માતા પિતાનું દેહાંત થાય ને પછી આપણે ઠીક છે લોકાચાર છે એ પ્રમાણે આપણે કરવું તો જોઈએ, આપણા શાસ્ત્રની આજ્ઞા એ પ્રમાણે બ્રાહ્મણ ભોજન, કાગવાસ, ગોગ્રાસ, શ્વાનભાગ બધું કરવું જોઈએ. પણ પિતાને કોઈ દિવસ જીવતે આપણે સુખી ન કર્યા હોય અને બાપની તિથિ હોય એ દિવસે ભગવદ્ ગીતાનો પાઠ કરવા માટે બેસી જઈએ નહીં, બાપાને ચંદનનો ચાંદલો કરીએ નહીં, ફૂલોની માળા નવી લઈને પહેરાવીએ. ઓલો બાપ બિચારો છબીમાં બેઠો બેઠો મનમાં વિચાર કરતો હોય કે જ્યાં સુધી જીવ્યો ત્યાં સુધી હું નહીં ફાવ્યો, હવે મને ચંદનના ચાંદલા કરે છે. મારો વિચાર તો એવો છે કે બહાર આવીને બે લાફા છોડી દઉં, પણ આ કાચ આડો આવે છે, આ કાચને હટાવે તો બહાર નીકળીને બે ચોડું. આવું કેવું ન પડે માતા પિતા. એટલે આપણે સુખ ના આપી શકીએ તો કઈ વાંધો નહીં, પ્રેમના મનને ગ્લાનિ થાય, દુઃખ થાય, એવું આપણે ન બોલીએ તો એ ઘણું જ. મોઢે બોલું માં મને બાલપણ સાંભળે, પછી મોટપની મજા બધી કડવી લાગે કાગડા. માં વિશે બોલો તો 8 દિવસ ઓછા પડી જાય, પણ કાગડો રોટલી ન ખાય તો સમજી લેવાનું 6 મહિનાની અંદર મરણ નક્કી છે. સ્વપ્નમાં આપણને એવું દેખાય કે કુંભારના ઘોડા ઉપર આપણે બેઠા છીએ તો સમજી લેવાનું 4 મહિનામાં મૃત્યુ છે. પણ એક બહુ સુંદર મજાની વસ્તુ બતાવી કે કાનમાં 2 આંગળી નાખો અને ઓમકારનો જે ધ્વનિ થાય છે એ જો ન સંભળાય તો સમજી લેવાનું કે આ કથાની પૂર્ણાહુતિને આપણી હારવાર છે. એકદમ આ બાજુ કથાની શોભાયાત્રા ને આ બાજુથી આપણી શોભાયાત્રા. રામ બોલો ભાઈ રામ ને આમ હાલો ભાઈ આમ. અમારું મંદિર છે એ શમશાનની બાજુમાં છે બિલકુલ. એવું ટીખડ થાય કોઈક દિવસ તો અમને એક દિવસ તો હું સ્કૂટરથી હું નીકળતો હતો ને આ બાજુથી મૈયત કોકની આવતી હતી. એક સ્કૂટર વાળાને એમ કે મારે જલ્દી છું ને મૈયત જે લઈને જે લોકો નીકળતા હોય ને એ લોકોના ચહેરા જુઓ તમને ખબર પડે. ઘરવાળા કરતા તો એ લોકો બહુ ઉતાવળા હોય ને એવા ટેન્શનમાં ચાલતા હોય ને એમાં 2-4 જણા આગળ જઈને બાજુ વટી જાઓ, બાજુ વટી જાઓ, બાજુ વટી જાઓ. સ્કૂટર વાળાને એક જલ્દી હતી એટલે એને એમ કે હું નીકળી જઈશ ને ઓલા જે ડાગુઓ હતા એને એમ કે અમે નીકળી જશું. એમાં થયું એવું કે 2 જણા નીકળી ગયા અને સ્કૂટર વચ્ચેથી. હવે સ્કૂટર વાળાની 2 આગળ ને 2 પાછળ. 2 જણાએ જોયું કે પાછળ તો ઓલો સ્કૂટર વાળો આવે છે એટલે 4 જણાએ છોડી દીધું. એટલે પેલી જે નનામી હતી ને એ સ્કૂટર વાળા ઉપર પડી. સ્કૂટર પડ્યો તો એક બાજુ પેલી નનામી અને સ્કૂટર વાળો આ 2 એક બાજુ પડ્યા અને સ્કૂટર બીજી બાજુ. ત્યાં તો 2-4 જણા ઊભા થઈને ઓલા સ્કૂટર વાળાને કોલર પકડી લીધો. આટલી બધી ગાય કરે છે. એને ખબર પડી ગઈ માર તો આજે પડવાનો છે, પણ બહુ હોશિયાર હતો. એને કીધું મારજો પછી પેલા મારી વાત સાંભળો. તો કીધું શું? કે અત્યારે અમે 2 પડ્યા. કોણ પડ્યું? કે હું ને આ એક ભાઈ જે મરી ગયા છે. લાગ્યું કોને? અમને 2 ને. અમને 2 ને કાંઈ વાંધો નથી ને પછી તમને શું વાંધો છે? હું કાંઈ બોલું એ કાંઈ બોલે છે? તમે સામાન નકમ મને મારવા માટે તૈયાર થઈ ગયા. રસ્તો કાઢી લીધો ને ભાગી ગઈ. ક્યારેક ક્યારેક આવું જોવા મળે. આમ અંદર જે ઓમકારનો ધ્વનિ દેખાય છે એ ધ્વનિ જો ન સંભળાય તો 8 દિવસની અંદર મરણ નક્કી છે એવું શાસ્ત્રમત છે. સુખદેવજી કહે છે કે રાજન તમારે ચિંતા કરવી નહીં. તમારી પાસે તો 7 દિવસ બાકી છે. બાકી ખટવાંગ રાજા પાસે ફક્ત 2 ઘડી હતી અને ખટવાંગ રાજાએ પોતાનો ઉદ્ધાર કર્યો. તો કે મહારાજ બતાવો ને 2 ઘડીમાં કેમ ઉદ્ધાર કર્યો? સુખદેવજી મહારાજે કથા પ્રારંભ કરી કે અયોધ્યાની નગરીમાં રાજા ખટવાંગ રાજા રાજ્ય કરતા હતા. એ સમયમાં બલિ રાજાએ સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું અને દેવતાઓને પરાસ્ત કર્યા. દેવતાઓ મૂંઝાયા, દરબદર ભટકવા લાગ્યા. ભગવાન પાસે જઈને કહેવા લાગ્યા મહારાજ અમને સ્વર્ગનું રાજ્ય પાછું કેમ મળે? તો કે અત્યારે જે બલિ છે એને 100 યજ્ઞ પૂરા કર્યા છે અને બલિ સામે તમારે જો જીતવું હોય તો એવો યજ્ઞમાં જેણે 100 યજ્ઞ કર્યા હોય એવો કોઈ રાજા હોય તો જીતી શકે. તો કે મહારાજ તમે જ બતાવો એવો કોણ છે? તો કે અયોધ્યા નગરીમાં ખટવાંગ રાજા છે, એમણે 100 યજ્ઞ કર્યા છે, એને સેનાપતિ બનાવો. ખટવાંગ રાજા પાસે જઈને ઇન્દ્ર, અગ્નિ, વાયુ,
ચંદ્રમા, સૂર્યદેવ, આ બધા દેવતા પહોંચે, હાથ જોડીને કહેવા લાગે કે મહારાજ તમે અમારા સેનાપતિ બનો, લડો અમારી સાથે બલિની સામે. ખટવાંગ રાજાએ કહ્યું કે હું લડું, પણ મારી એક શરત છે. શું? કાંઈ ઇન્દ્ર છે ને મારો ઘોડો બને અને હું એના ઉપર બેસીને લડાઈ કરું. એટલે ઇન્દ્ર મનમાં વિચાર કરવા લાગ્યો કે હું એનો ઘોડો બનું પછી મને સ્વર્ગનું રાજ્ય મળે, શું કામ? ભગવાનને કીધું બીજું કોઈ માર્ગ બતાવો. ભગવાન કે જો તું આ ખટવાંગ રાજાનો ઘોડો નહીં બને ને તો બલિ તને ગધેડો બનાવશે. એટલે ઇન્દ્ર કહેવા લાગ્યું મહારાજ મારે ગધેડો નથી થવું, તો કે ઘોડો બની જા. ડાયો થઈ ગયો ઇન્દ્ર. આવ્યો પછી ખટવાંગ રાજાને કહેવા લાગ્યું મહારાજ હું તમારો ઘોડો બનવા તૈયાર છું. ઇન્દ્ર ઘોડો થયા, ખટવાંગ એના ઉપર સયાર થયા. ત્યારે ખટવાંગનું એક નામ પડ્યું છે ઇન્દ્રવાહ. વાહ એટલે વાહન. ઇન્દ્રને ઘોડો બનાવ્યો એટલે નવું નામ પડ્યું. એ પછી સ્વર્ગ પર આક્રમણ કર્યું, બલિને પરાસ્ત કર્યા. સ્વર્ગની રાજ્યગાદી ઉપર ઇન્દ્રને પાછા બેસાડ્યા ખટવાંગ રાજાએ. ઇન્દ્ર પ્રસન્ન થઈ અને ખટવાંગ રાજાને કહે માંગો માંગો, જે માંગું તે આપું. ખટવાંગ રાજા કે અલ્યા ભિખારી, સ્વર્ગનું રાજ્ય તારી પાસે હતું નહીં, મેં અપાવ્યું, મને તું કહે છે માંગવાની વાત કરે છે? અરે અમે તો રઘુકુળ વંશના છીએ ભાઈ, અમે માંગતા નથી, અમે આપીએ છીએ. તારે કઈ જોતું હોય તો માંગી લે. આવા રાજાઓ આપણા દેશમાં હતા. ઇન્દ્રને એમ કે તારે જોઈએ તો કઈ માંગ. તો ઇન્દ્ર કે માંગુ છું મહારાજ, તમારી સેવા કરવાનો થોડો અવસર આપો. તો કે એમ બોલ. ખટવાંગ રાજા કે મને કઈ જોતું નથી, મને જોતું હોય તો સ્વર્ગ મારા માટે કઈ મોટી વાત નથી. આ પાતાળ મારા માટે બલિને મારીને એને હું પાતાળનો રાજા બની શકું છું. પૃથ્વી તો આમે મારી જ છે આખી, ત્રણેય લોકનો રાજા બની શકું એવું મારામાં સામર્થ્ય છે. મને કઈ જોતું નથી, પરમાત્માની ખૂબ કૃપા છે. પણ મને એ બતાવો કે મારું આયુષ્ય કેટલું છે. વિધાતાને બોલાવ્યા, ચિત્રગુપ્તને બોલાવીને ચોપડો ખોલાવીને કીધું મહારાજ સારું થયું પૂછી લીધું. તો કોઈ કેમ? કે તમારી પાસે માત્ર 2 ઘડી બાકી છે. અને ખબર પડી ખટવાંગ રાજાને કે મારી પાસે ફક્ત 2 ઘડી બાકી છે, અને છતાંય પણ ગભરાયા વિના ઇન્દ્રને કીધું મહારાજ ચિંતા ન કરો, મારા માટે તમે વિમાન મોકલો, મને જલ્દી પૃથ્વી પર મોકલો. પોતાના પુત્ર દીર્ઘબાહુને રાજ્યગાદી સોંપી ખટવાંગ રાજા વનમાં વલકલ વસ્ત્રો પહેરીને ગયા. સ્વર્ગમાંથી પાછા આવ્યા. એટલું બધું કરતા 1 ઘડી વીતી ગઈ, બાકી બચી 1 ઘડી. 1 ઘડી એટલે 24 મિનિટ, 2 ઘડી એટલે 48 મિનિટનો સમય બાકી હતો. ખટવાંગ રાજા પોતાના ગુરુદેવને પૂછ્યું મહારાજ મારી પાસે આયુષ્યમાં ફક્ત 24 મિનિટ બાકી છે, અને મારો ઉદ્ધાર થાય, મને ભગવાનના દર્શન થાય, અને હું નરકમાં ન જાઉં, એના માટે મારે શું કરવું જોઈએ? ગુરુદેવ કહેવા લાગ્યા તારી પાસે 24 મિનિટ બાકી છે ને? તો કે હા. તો કે ચિંતા ન કર, તું ભાગવતની કથા સાંભળ. તો કે મારા 24 મિનિટમાં? તો કે 24 મિનિટ નહીં, 24 સેકન્ડ સાંભળે ને તોય તારી દુર્ગતિ ન થાય એની ગેરંટી આપું છું, જા. અરે રાજન, 24 મિનિટ ભાગવત કથા સાંભળવાથી ખટવાંગ રાજા માટે સ્વયં ભગવાન વિમાન લઈને નીચે આવ્યા. અને ખટવાંગ રાજા વિમાનમાં બેસી અને ભગવાનના ધામમાં ગયા. તો હું ને તમે તો 7 દિવસ ભગવાનની કથા સાંભળીએ છીએ, આપણી કઈ ગતિ થાય વિચાર કરો. આપણને કયું લાભ થાય? રાજન તારે ગભરાવું નહીં. 24 મિનિટ પણ અગર કોઈ ભાગવત કથા સાંભળી લે, એની સદગતિ થઈ જાય, તો તારે તો 7 દિવસ સાંભળવાની છે. શા માટે તું ચિંતા કરે છે? તો પછી મહારાજ હવે તમે જ છો મારા જીવન રથના સારથી. ભગવાનને જે આગળ બેસાડે ને ગાડામાં, એનું ગાડું કોઈ દિવસ ગાડામાં ન થાય, એની ગાડીમાં પંચર ન થાય. પણ આપણી ભૂલ ત્યાં થાય કે આપણે ભગવાનને પાછળ બેસાડીએ. એટલા માટે અર્જુને ભગવાનને કહ્યું કે હે પરમાત્મા, કે પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા ગાઈએ સબ લોગ ભાવ સે. ઓ પ્રભુ તમે છો મારા જીવન રથના
તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી અમને, જ્ઞાન ગીતા ઉપદેશી અમને, બનાવજો પરમારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું. ભક્તિ કેરો પંથ ન છૂપું. ભક્તિ ફેરો પંથ ન છૂટું. હૈયું મારું કદી ન વિસરે, હૈયું મારું કદી ન વિસરે. આ દુનિયા છે સ્વાર્થી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. बहुत अच्छे. જય હો. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં. આપ સંગાથે જીવન વિતાવું. આપ સંગાથે જીવન વિતાવો. પરવા જગની કદી ન કરવી. પરવા જગની કદી ન કરવી. બન્યો હું આપનો જ્યારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. અરે જય ગુરુદેવ. વાહ મહારાજ, વાહ હર્ષ મહારાજ. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. જ્ઞાન મંત્ર ભક્તિ યોગ. વાહ વાહ મહારાજ. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. જ્ઞાન ભક્તિ દે પૈડા રથના. ચલાવવાને હું સમરથ ના. ચલાવવાને હું સમરથના. મનના ઘોડાઓ ના દોડે. મનના ઘોડાઓ ના દોડે. જ્યાં ત્યાં બેદરકારથી. પ્રભુ તમે છો મારા જીવન
રથના સારથી મન મંદિરીએ તુલસીની માળા ભવ બંધનના તોડશે તાળા. મન મંદિરીએ તુલસી માળા ભવ બંધનના તોડશે તાળા. મારું ગલ બને મારું ગલ બને ગુરુ વ્રજદાન તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને પ્યારું લાગે હો રે મને પ્યારું લાગે શ્રીજી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં. મને પ્યારું લાગે પ્યારું લાગે શ્રીજી તારું નામ તન તન મન ધન શ્રીના ચરણો. હરિ બોલ. તન મન ધન શ્રીના ચરણો. જય હો. હરિ બોલ. આઠે પ્રહર બની રહું તારી દાસી ચરણોમાં તારા મારા મથુરા ને કાશી. આઠે પ્રભુર મુદો રહુ તારી દાસી ચરણોમાં તારા મથુરા વિકાસ. માંગુ એક હવે માંગુ એક હવે દયા કેરી હા મારું તન મન ધન શ્રીજીના ચરણોમાં. મારું તન મન ધન શ્રીજીના ચરણો. મને વાલું લાગે પ્યારું લાગે મને વાલું લાગે શ્રીજી તારું નામ તન મન મન ધન શ્રીજીના ચરણો. મારું તન મન ધન શ્રીજીના ચરણો. જય હો. બોલો કૃષ્ણ કનૈયાલાલ. લાલ કી જય હો જય. જય હો જય હો. વાહ મહારાજ વાહ. જય હો જય હો. આ બ્રાહ્મણો બહુ આનંદમાં આવી ગયા છે એકદમ ખરેખર. પણ મુંબઈ કરતા કચ્છના બ્રાહ્મણો વધારે ઉત્સાહી છે ખરેખર. ભક્તિ રસમાં તરબોળ છે. વેરી ગુડ.
વાહ રે વાહ. આ મહારાજ ખરેખર ભજનાનંદી છે. અબોટી અમૃતભાઈ દયારામ, કચ્છ કોઠારા. અબડાસાનું પાણી હોય તો ખબર પડી જ જાય. વાહ, આવો ઉત્સાહ તો અબડાસામાં હોય. ક્યાં વાત. પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો છે, મહારાજ આ જગત આખું ઉત્પન્ન કેમ થાય છે? સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન આપણા જેવા જ છે બિલકુલ. તો કીધું કેમ? કે આપણને પણ એકમાંથી અનેક થવાની ઈચ્છા થાય ને. લગ્ન કરવાનું મન થાય, 20 વર્ષના થઈએ એટલે. લગ્ન થઈ જાય પછી દીકરા જોઈએ, દીકરા મોટા થઈ જાય પછી વહુ જોઈએ, વહુ પછી પૌત્ર જોઈએ. ભગવાનનું પણ એવું જ છે. એકોહમ બહુ શ્યામ, એકમાંથી અનેક થઈ જાઉં, આવી ઈચ્છા થઈ ભગવાનની. એટલે ભગવાન પહેલા તો નિર્ગુણ સ્વરૂપમાં હતા. બ્રહ્મ છે ને એ નિર્ગુણ સ્વરૂપ છે. પ્રકૃતિનો આશ્રય લીધો અને પ્રકૃતિના જે 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, પરમાત્માએ એનો સ્વીકાર કર્યો છે. પણ ત્રણેયના સ્વભાવ વિપરીત હોવાથી કોઈ કોઈમાં મળી શક્યું નહીં. એટલે કાળ નામનો ચોથો તત્વ એમાં ઉમેરાયો અને એમાંથી કાળ, કર્મ અને સ્વભાવ થયું. એમાંથી મહત્તત્વ થયું. એમાંથી 3 અહંકાર ઉત્પન્ન થયા: સાત્વિક અહંકાર, રાજસિક અહંકાર અને તામસ અહંકાર. તામસ અહંકારમાંથી 5 મહાભૂત થયા: અગ્નિ, પૃથ્વી, વાયુ, જલ અને આકાશ. રાજસ અહંકારમાંથી 10 ઇન્દ્રિયો થઈ. એમાં 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, કાન, ચામડી, આંખ, જીભ અને નાક. આ 5 જ્ઞાનેન્દ્રિય છે. હાથ, પગ, મોઢું, મળદ્વાર અને મૂત્રદ્વાર, આ 5 કર્મેન્દ્રિય છે. હવે સાત્વિક અહંકાર હતું, એમાંથી ઇન્દ્રિયોના અધિપતિ દેવતાઓ ઉત્પન્ન થયા. શબ્દનું જ્ઞાન મને તમને કાનથી થાય, પણ એના દેવ છે દિશા. કઈ દિશાથી અવાજ આવે છે આમ પૂછીએ ને આપણે, અવાજ કઈ દિશાથી આવ્યો? કારણ કે સાઉન્ડના દિશા છે, દેવતા છે દિશા. સ્પર્શનું જ્ઞાન મને તમને ચામડીથી થાય, આમ ટચ કરો એટલે ખબર પડે. રૂપનું જ્ઞાન આપણને આંખથી થાય, પણ એના દેવતા છે સૂર્ય. આંખ હોય, સામે રૂપ હોય, પણ જો સૂર્યનો પ્રકાશ હોય તો દેખાય નહીં, એટલે એના દેવ છે સૂર્ય. રસનું જ્ઞાન જીભથી થાય, પણ એના દેવ છે વરુણ. જીભ સુકાઈ જાય તો પછી સ્વાદ આવે નહીં. ગંધનો જ્ઞાન નાકથી થાય, પણ એના દેવ છે અશ્વિની કુમાર. હાથના દેવ ઇન્દ્ર છે, પગના દેવ વિષ્ણુ છે. એટલા માટે તો આપણે પગે પડીએ છીએ. આપણે કોઈને પગે લાગીએ એનું કારણ શું? કારણ કે પગના દેવ વિષ્ણુ છે. ઘણા ઘણાને પગે લાગતા આવે નહીં, એ તો એ ઢીંચડે પગે પડે. પગે લાગવા આવે, આ ઘૂંટણ પકડે. પણ ઘૂંટણના દેવ તો એવા છે કે હાડકા ખોખરા કરી નાખે. અહીંના દેવ ધર્મરાજા છે, યમરાજા છે. કોઈના ઘૂંટણે કોઈ દિવસ પડવાનું નહીં, આયુષ્ય ઓછું થાય આપણું. પણ કોઈ સંત હોય, કોઈ બ્રાહ્મણ હોય તો એના ચરણ પકડો, કારણ કે પગના દેવ ભગવાન વિષ્ણુ છે. મુખના દ્વાર અગ્નિ છે. ચંદ્રમા મનસો જાત ચક્ષો સૂર્જો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદ અગ્નિરજાયત. મુખના દેવ અગ્નિ છે. મૂત્રદ્વારના દેવ પ્રજાપતિ છે અને મળદ્વારના દેવ યમરાજા છે. આમ દેવતાઓ મારા ને તમારા શરીરમાં બેસી અને બધા કર્મ કરે. આપણે એમ કરીએ કે બધા આપણે કરીએ છીએ, આપણે કાંઈ જ કરતા નથી, બધા ભગવાનો કરે છે. હાથના દેવ ઇન્દ્ર છે ને ઇન્દ્ર જો રવાના થઈ જાય હાથમાંથી તો હાથમાં લકવો થઈ જાય એમ કહેવાય. હાથ તો હતો જ, પણ એના જે ભગવાન હતા ને એ રૂઠી ગયા. અને એક વખત ભગવાન ઊભા થઈ જાય પછી બેસે નહીં. આ દેવતા એવા છે. ભગવાન મને તમને કેટલી સુંદર મજાની આંખો આપી. એક વખત આંખો જાય પછી આવે ને. હાથ આપણું જો ખરાબ થઈ જાય પછી સીધું થાય નહીં જલ્દી. શરીરમાં દેવતાઓ બેસી અને આપણા શરીરમાં ક્રિયાઓ કરે છે.
આમ 24 તત્વથી શરીર ઊભું થયું નહીં ત્યારે પ્રાણ નામનું 25મું તત્વ એમાં ઉમેરાયું અને ત્યારે વિરાટ પુરુષ જળમાંથી ઊભા થયા અને એ વિરાટ પુરુષ ની નાભીમાંથી એક કમળ થયું, એમાંથી બ્રહ્મા થયા અને બ્રહ્માએ આજુબાજુ જોયું, કાંઈ દેખાયું નહીં. ભગવાન એટલા મોટા, બ્રહ્મા નાના. વિચાર કરો, ભગવાનની નાભી છે ને, ભગવાનની નાભી એમાં આખો સમુદ્ર છે અને એમાં એક કમળ ખીલેલું હોય ને સમુદ્રમાં બ્રહ્મા બેઠા હોય. ભગવાનને કેમ બ્રહ્માને કેમ ખબર પડે કે ભગવાન કેટલા મોટા છે? પણ બ્રહ્માએ 100 વર્ષ સુધી જ્યારે તપ કર્યું અને ત્યારે ભગવાનના દર્શન થયા અને ભગવાને ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપી છે. અહમેવા સમેવાગ્રે નાન્યદ યદ સત્સત પરમ પશ્ચાદહમ યદે તચ્ચ યો વશિષ્યેત સોસ્મ્યહમ ઋતૈર્થમ યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ વિદ્યાદાત્મનો માયા યથા ભાસો યથા તમઃ યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચાવચેષ્વનો પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ નતેષ્વહમ એતાવદેવ જિજ્ઞાસુ તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વય વ્યતિરેકાભ્યામ યત સ્યાત સર્વત્ર સર્વદા. આ 4 શ્લોક છે મૂળ ભાગવતમાં. પણ આ જે 4 શ્લોક ભગવાને બ્રહ્માજીને કહ્યા અને એ બ્રહ્માજીએ 4 શ્લોક નારદજીને કહ્યા. નારદજીએ 4 શ્લોક વેદવ્યાસજીને કહ્યા. વેદવ્યાસજી એનો વિસ્તાર કરીને સુખદેવજી મહારાજને સમજાવ્યો. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને ભણાવે અને એ જ કથા આપણે બધાએ સાંભળી રહ્યા છીએ. ભગવાન કહે છે કે આ સમગ્ર સૃષ્ટિથી પહેલા હું હતો. સૃષ્ટિ જ્યારે નહીં હોય ત્યારે પણ હું રહીશ. જે દેખાય છે તમને આ બધું અસત્ય છે અને સત્ય આ જગતમાં માત્ર હું છું ને હું તમને દેખાતું નથી. જે સાચું છે દેખાતું નથી, દેખાય છે બધું ખોટું છે. ઘણા બધા શિષ્યોએ ભેગા મળીને ગુરુજીને પૂછ્યું, મહારાજ ઘણા બધા શાસ્ત્રો વાંચીએ કેમ? બધા શાસ્ત્રોનો સાથ કોઈ એકાદ ગ્રંથ બનાવો ને. તો કે એકાદ ગ્રંથ શા માટે? તમને 100 શ્લોકમાં સમજાવી દો. તો કે મહારાજ 50માં નહીં સમજાવો. તો કે 25માં સમજાવી દો. તો કે મહારાજ 12 શ્લોકમાં નહીં સમજાવો. તો કે 6માં સમજાવી દો. તો કે 3માં નહીં સમજાવો. તો કે 1માં સમજાવી દો. ઓહો. ત્યારે ગુરુજી બોલ્યા, શ્લોકાર્થેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિઃ. અડધા શ્લોકમાં સમજાવું તમને, આખો શ્લોક પણ નહીં. આ કરોડો ગ્રંથ જે તમને કહે છે, આ કથાઓ સાંભળવા માટે આપણે જે તલપાપડ થઈએ છીએ અને એનો સાર અડધા શ્લોકમાં. શ્લોકાર્થેન પ્રવક્ષ્યામિ યદુક્તમ ગ્રંથકોટિભિઃ. તો બોલો મારે શું? કે બ્રહ્મ સત્ય, ભગવાન સત્ય છે અને જગત મિથ્યા. દેખાય છે બધું મિથ્યા છે અને જીવો બ્રહ્મૈવના પર. આપણે ભગવાનથી દૂર નથી. આપણે ભગવાનથી દૂર નથી. ભગવાન આપણી નિકટમાં થાય. પણ જો ભગવાનના જે નીતિ નિયમ બનાવેલા છે, નીતિ નિયમો પર ચાલીએ, અને આવી કથાઓ એટલા માટે થાય છે નિયમ લેવા માટે. આજે 2 દિવસ કથા થયા, તમે સત્સંગમાં આવો છો પણ કથામાં નિયમ લેવાના છે. નિયમ કયા છે? તો કથાનો નિયમ એવું છે કે વક્તા આવે એનાથી પહેલા આવી જવું, વક્તા જાય પછી જવું, બ્રાહ્મણોને જમાડીને પછી ભોજન કરવું, બ્રાહ્મણોને બેસાડીને જમાડવા, બ્રાહ્મણોને હાથમાં થાળી આપીને જમાડાય નહીં, બ્રાહ્મણોને બેસાડી. જેટલી પોથીઓ છે બધાને દર્શન કરવાના. એમાં આપણા કુળદેવતાની પોથીઓ છે, જસરાજ દાદાની છે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પોથીઓ છે. એ પોથી તમને બધાને લાગે છે એ પોથી. તમારા પિતૃઓની પોથી પાસે પછી જવાનું, પહેલા તમારા કુળદેવતાની પોથી પાસે જવાનું, પગે લાગીને પછી બીજી પોથી જવાનું. અને એક વસ્તુ યાદ રાખો, તમને એક મહત્વની વાત કહી દઉં, બહુ સરસ વાત કહું, કે તમે જ્યારે મુંબઈ સવારે કામે જાઓ અને સાંજે જ્યારે પાછા ફરો છો ત્યારે તમારા છોકરા તમારી થેલી તપાસે છે કે નહીં? પૂછે છે કે નહીં, ડેડી આપ હમારે લીએ ક્યાં લાયે હૈ? મારો પૌત્ર મને પૂછે છે, મારા ખિસ્સામાં હાથ નાખે, મને પૂછે છે મારો પૌત્ર, આ મંત્ર છે ને, મને પૂછે છે, દાદા મારા માટે ચોકલેટ લાવ્યા છો તમે? અને જે દિવસે ચોકલેટ ન હોય મારા ખિસ્સામાં એ દિવસે બાળક નિરાશ થાય. આ ભૂદેવો
અલગ અલગ સ્થાનથી આવે છે. એમાં ઘણા ઘણા તો નાના છે બિચારા, બહુ ઋષિકુમારો છે એકદમ. આમાં કઈ બધાય કઈ ધનવાન નથી ભાઈ. તમે સાંજે સવારે કામે ઉપર જાઓ અને સાંજે જ્યારે પાછા ફરો ત્યારે તમારો છોકરો પણ અપેક્ષા કરે છે કે મારા પિતા, મારા ડેડી મારા પાસે કંઈ લઈ આવ્યા. આ ભૂદેવો 8 દિવસથી અહીંયા બેસે ને, અને એ લોકો ઘરે જાય ત્યારે એમના પણ બાલ બચ્ચા પરિવાર છે, એ પણ કંઈક અપેક્ષા રાખતા હશે કે અમારા પિતાજી ગયા છે ભાગવત કથામાં, કંઈક અમારા માટે લાવ્યા હશે. એક શાયરે લખ્યું છે कि शाम को जब खाली वक्त लौटता हूं मैं अपने घर, शाम को जब खाली हाथ से लौटता हूं मैं अपने घर, तब मुस्कुरा देते हैं मेरे बच्चे पर मुरझाता हूं मैं. મારા છોકરા તો મને જોઈને રાજી થઈ જાય છે, પણ હું એને જોઈને મુરઝાઈ જાઉં છું, કારણ કે હું મારા છોકરા માટે કંઈ લાવી શક્યો નથી. આ ભૂદેવ બધા જ્યારે ઘરે જશે ત્યારે એમના જે નાના નાના ભૂલકાઓ છે એમને પૂછશે કે મહારાજ, પપ્પા અમારા માટે તમે શું લાવ્યા છે? અહીંયા પોથી ઉપર આવીને તમે નહીં ધરાવો તો કંઈ વાંધો નહીં, અહીંયા તો ફક્ત તમારી પરિક્રમા જ કરવાની છે. પણ જે ભૂદેવ બેઠા છે એમને રાજી કરજો, જેટલું આપે એટલું અપાજો. સમય છે અત્યારે આપવાનો. વીજળીના ચમકારા થતા હોય ને અને ત્યારે મોતીની માળા પહેરાવો ને, એ જ માળા કહેવાય. આવી ભાગવત સપ્તાહો વંચાતી હોય, આવા આવા તીર્થરો ભગવાન જ્યાં સ્વયં આવી ગયા છે, તમારો એક એક રૂપિયો લેખે લાગશે. યાદ રાખો, હોટલમાં તમે જાઓ અને 5000 રૂપિયાનું બિલ થઈ જાય, પણ એ ધર્મરાજાના ચોપડામાં લખાય નહીં, પણ બહાર કોઈ ભિખારી બેઠેલો હોય ને એને તમે જ્યારે 2 રૂપિયાના વડાપાઉં ખવડાવશો ને, એ વડાપાઉં ચિત્રગુપ્તના ચોપડામાં લખાઈ જાય, અને તમારો જ્યારે ખરાબ સમય આવે ને તો ઓલા 2 રૂપિયા તમને બચાવે છે, 5000 બચાવતા નથી. યાદ રાખજો. આ તમે આવી કથાઓનું આયોજન કરો છો, ઘણા એમ સમજે કે કથાના આયોજનથી બ્રાહ્મણોને લાભ થાય છે, પણ યાદ રાખજો, બ્રાહ્મણોને સૌથી ઓછો લાભ થાય. તમે વિચાર કરો કે આવી કથાનું આયોજન થાય તો આવ્યો મંડપ બાંધવો પડે, આપણે મંડપ વાળાને શું આપીએ છીએ? લાઇટનું ડેકોરેશન કરવું પડે, આપણે લાઇટ વાળાને શું આપીએ છીએ? વિડીયો વાળાને બોલાવવા પડે, આપણે વિડીયો વાળાને શું આપીએ છીએ? આપણે સાઉન્ડ વાળા બોલાવવા પડે, સાઉન્ડ વાળા ભાઈને આપણે શું આપીએ છીએ? અને મહારાજ કથાકાર એને બોલાવે, એને આપણે શું આપીએ? અને પછી એ બધું હિસાબ કરી એક બાજુ રાખો અને બીજી બાજુ આ જે બ્રાહ્મણો બેઠા છે એને આપણે શું આપીએ છીએ? તમે સરખામણી કરજો, હું કહેતો નથી, કાંઈ કમ્પેરિઝન કરજો. અને બીજું બધું આપો છો ને એ બધું ખર્ચ છે, પણ આ ભૂદેવોને જે તમે આપશો એ બધું દાન છે. અને તમારા સંકટના સમયમાં તમારા પિતરો દાનથી ખુશ થશે, આ ડેકોરેશનથી નહીં, દાનથી ખુશ થશે. ગમે એટલી લાઇટિંગ સજાવટ કરો, મંડપ ગમે એટલું સારું હોય, પણ ભૂદેવો અહીંથી હસતા હસતા ગયા તો સમજી લેવાનું આપણી કથા પાર થઈ ગઈ છે. એટલે આવા બધા નિયમ લેવાના છે તમારે. જય વિઠ્ઠલભાઈ, આપ ક્યાં છે? હવે તમને નિયમ લેવડાવું છું. મારી પાછળ પાછળ બધા બોલજો. નિયમ પૂરા થાય એટલે આજની કથા પર વિરામ થઈ જશે. કે આવ્યા છો સત્સંગમાં, જય હો, નિયમ કાંઈ લેતા જજો. આવ્યા છો સત્સંગમાં, નિયમ કાંઈ દેતા જજો. આવ્યા છો સત્સંગમાં, નિયમ કાંઈ લેતા જજો. આવ્યા છો સત્સંગમાં, નિયમ કાંઈ દેતા જજો. પેલું નિયમ તમે લેજો રે, સવારના વહેલા ઉઠો. પેલું નિયમ તમે લેજો રે, સવારના વહેલા ઉઠો. પેલું નિયમ
સવારના વહેલા ઉઠીને સૂર્યનારાયણ ભગવાનને અર્ઘ્ય આપવાનું છે. કારણ કે આદિત્યાય નમસ્કારમ યે કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યનોપજાયતે. સવારના વહેલા ઉઠીને જે સૂર્યનારાયણ ભગવાનને જળ આપે ને એ એના ઘરમાં દરિદ્રતા. એક બહુ સરસ મજાની વાત કરું. હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા પિતાજીને મેં એક વાત પૂછેલી કે બાપુજી, હું તો બ્રાહ્મણ છું, પણ મારે જગતમાં કંઈક બનવું છે, મારે જગતને જીતવો છે. તમારી પાસે કોઈ વિદ્યા હોય તો મને આપો. મારા પિતાએ મને કીધી રહું. મારા પિતાજીએ કીધું તને જગતને જીતવો છે? મેં કીધું હા. પાકો નિર્ણય છે? મેં કીધું હા, પાકો નિર્ણય છે. એક કામ કર, તું સૂર્યને જીતી લે. મેં કીધું સૂર્યને જીતવું એટલે પિતાજીએ કહ્યું કે સૂર્યનારાયણ ભગવાનનો ઉદય થાય એનાથી પહેલા તારે નાય ધોઈને તૈયાર થઈને બેસી જવાનું. જો સૂર્ય ઉગે એનાથી પહેલા તું ઉગીશ તો સૂર્ય હારી ગયો ને તું જીતી ગયો, પછી તું જગતને જીતીશ. કે પેલું નિયમ તમે લેજો રે, સવારના વહેલા ઉઠો. પેલો નિયમ તમે લેજો રે, સવારમાં વહેલા ઉઠજો. સૂર્યદેવને કહો કે સૂર્યદેવને દેજો જળ, દરિદ્રતા દૂર થશે. સૂર્યદેવને દેજો જળ, હરિ બોલ. દરિદ્રતા દૂર થશે. તાળી પાડો બધા. જય હો. બીજો નિયમ તમે લેજો રે, ઘરમાં નિત્ય પૂજા કરવી. બીજો નિયમ તમે લેજો રે, ઘરમાં નિત્ય પૂજા કરવી. નારાયણનું જય હો. કે નારાયણનું લેજો નામ, અખંડ લક્ષ્મી વાસ કરશે. નારાયણનું લેજો નામ, અખંડ લક્ષ્મી વધતી જશે. આવ્યા છો સત્સંગમાં, નિયમ થોડા લેતા જજો. આવ્યા છો સત્સંગમાં, નિયમ થોડા લેતા જાજો. ત્રીજો નિયમ તમે લેજો રે, જય હો. મંદિરે નિત્ય દર્શન કરવા. ત્રીજો નિયમ તમે લેજો રે, મંદિરે દર્શન કરવા. સાધુ બ્રાહ્મણને દેજો દાન, અનંત ગણું પાછું મળશે. સાધુ બ્રાહ્મણને દેજો દાન, અનંત ગણું પાછું મળશે. આવ્યા છો સત્સંગમાં, નિયમ કાંઈ લેતા જજો. આવ્યા છો સત્સંગમાં, નિયમ કાંઈ લેતા જાજો. ચોથો નિયમ તમે લેજો રે, ગૌ માતાની સેવા કરવી. ચોથો નિયમ તમે લેજો રે, ગૌ માતાની સેવા કરવી. પશુ પંખીને દેજો દાન, નવગ્રહની દ્રષ્ટિ દૂર થશે. પશુ પંખીને દેજો દાન, દૂર થશે.
સત્સંગમાં નિયમ થોડા લેતા જજો. આવ્યા છો સત્સંગમાં નિયમ થોડા લેતા જાજો. પાંચમો નિયમ તમે લેજો રે, માતા પિતાની સેવા કરવી. પાંચમો નિયમ તમે લેજો રે, માતા પિતાની સેવા કરવી. માનો પિતૃ અને જય હો. કે માનો પિતૃ અને કુળ દેવી, વંશ વેલો વધતો રહેશે. માનો પિતૃ અને કુળ દેવી, વંશ વેલો વધતો રહેશે. આવ્યા છો સત્સંગમાં નિયમ કાંઈ લેતા જજો. આવ્યા છો સત્સંગમાં નિયમ કાય લેતા જાજો. જય હો. છઠ્ઠો નિયમ તમે લેજો રે, સત્યને કદી નહીં રે છોડું. છઠ્ઠો નિયમ તમે લેજો રે, સત્યને કદી નહીં રે છોડું. પરિવારની કે પરિવારની રાખજો લાજ, ગુરુજી તારા રાજી થશે. પરિવારની રાખજો લાજ, ગુરુજી તારા રાજી થશે. આવ્યા છો જય હો. સત્સંગમાં નિયમ થોડા લેતા જજો. આવ્યા છો સત્સંગમાં નિયમ થોડા લેતા જાજો. જય હો. સાતમો નિયમ તમે લેજો રે, કથા પાસે ત્યાં પહોંચી જવું. સાતમો નિયમ તમે લેજો રે, કથા બેસે ત્યાં પહોંચી જાવ. આ નિયમ આગળ છે. સાતમો નિયમ બધાને બ્રાહ્મણો પણ લે કે ધીરજ મહારાજની જ્યાં કથા બેસે ત્યાં પહોંચી જાય. કે સાતમો નિયમ તમે લેજો રે, કથા બેસે ત્યાં પહોંચી જવું. સાતમો નિયમ તમે લેજો રે, કથા બેસે ત્યાં પહોંચી જાવ. કથા ગંગામાં કે કથા ગંગામાં કરજો સ્નાન, પાપ સગડા ધોવાઈ જશે. કથા ગંગામાં કરજો સ્નાન, પાપ સગડા ધોવાઈ જશે. આવ્યા છો સત્સંગમાં નિયમ થોડા લેતા જાજો. આવ્યા છો સત્સંગમાં નિયમ થોડા લેતા જાજો. હરિ બોલ.
કદી કરવું નહીં. આઠમો નિયમ તમે લેજો રે, ક્રોધ કદી કરવો નહીં. કડવા વેણ કોઈને જય હો. કે કડવા વેણ કોઈને કહેવા નહીં, ગુરુજી તારા રાજી થશે. કડવા વેણ કોઈને કડવા નહીં, ગુરુજી તારા રાજી થશે. આવ્યા છો સત્સંગમાં, નિયમ થોડા લેતા જજો. આવ્યા છો સત્સંગમાં, નિયમ થોડા લેતા જાજો. હવે એક બચ્યું. જય હો. શ્રી રાધે. જય રાધે. રાધે. નવો નિયમ તમે લેજો રે, સુતા પહેલા માળા કરવી. આવો નિયમ તમે લેજો રે, સૂતા પહેલા માળા કરવી. નવો નિયમ તમે લેજો રે, સુતા પહેલા માળા કરવી. હે નવો નિયમ તમે લેજો રે, સૂતા પહેલા માળા કરવી. પ્રભુજીને જય હો. કે પ્રભુજીને સોંપી સુકાન, ધીરજ તું ઊંઘી જય હો. જજે. પ્રભુજીને સોંપી સુકાન, ધીરજ તું ઊંઘી જાજે. આવ્યા છો સત્સંગમાં, નિયમ હવે લેતા જજો. આવ્યા છો સત્સંગમાં, નિયમ કાય લેતા જાજો. નિયમ કાંઈ લેતા જજો. નિયમ કાય લેતા જાજો. હરી બોલ, હરી બોલ. વાહ, ક્યા બાત. श्रावण जल बरसम सुंदर सरसम, बहुत बरसे अंबर से. श्रावण जल बरसम सुंदर सरसम, बहुत बरसे अंबर से. परवर गिरिवर सम, लता लहर सम, नदिया पर से सागर से. संपत्ति दुख हर से, सेठ सबर से, लगत लहर से दुखकारी. कहरा दे प्यारी मैं बलिहारी, गाछू टमावो गिरधारी रे धीरे बाछू टमायावो. गिरधारी रे धीरे बाछू टमायावो. गिरधारी. વાહ, બેસો. જય હો, જય હો, જય હો. હવે બધા શાંતિથી સાંભળો મારી વાત, મહત્વની વાત. 10મો નિયમ, તમે 9 નિયમ લીધા બરોબર. હવે 10મો નિયમ મારી પાછળ બોલજો. સુરા સુરા પહેલી ગાડી. કે 10મો નિયમ તમે લેજો રે. બોલો, 10મો નિયમ. આ ભજનમાં નાચવું નહીં. કે નાચી નાચીને લેશો નિયમ, ઉપરથી બધું વયું જશે. એટલે આ ભજન નિયમ લેવાનું છે, નાચવાનું નથી. તમે નાચ્યા તો માફ છે. તમે જાઓ, તમે તો ખરેખર એવી રીતે નાચો છો, મને ક્યારેક મન થાય હું નીચે ઉતરીને તમારી જોડે આવી જાઉં. ખરેખર જય હો, ક્યાં બાત. ખરેખર. અને એક વસ્તુ નક્કી છે, આ ભગવાનના નામમાં બધા ભક્તો બધા ગાંડા બન્યા છે. અને ગાંડા મેં કીધું ને, ગાંડા બને તેને જ ભગવાન મળે. અને ગાંડાની વચ્ચે ડાયો કોઈ દિવસ રહી શકે નહીં. ડાયાને ગાંડું બનવું પડે. એની એક સ્ટોરી સંભળાવું તમને. ટોલી
એક ગામમાં એક કૂવો હતો અને એ ગામમાં કૂવામાં પાણી દૂષિત હતું. કોઈ પાણી પી લે તો એ માણસ ગાંડો બની જાય. અને એક વ્યક્તિ જઈને ઓલા કૂવામાંથી જઈને પાણી પીધું, એલો ગાંડો થઈ ગયો. હવે એને પાણી પીતા એક જણાએ જોયો હતો. એને આવીને બીજા ગામવાળાને કીધું કે આ વ્યક્તિ ગાંડો હતો નહીં, પણ એને ઓલા કૂવાનું પાણી પીધું. એટલે ઓલો કે યાર, કૂવાનું પાણી પીવાથી કોઈ દિવસ કોઈ ગાંડું થતું હોય? તારી સામે જો હું પીને બતાવું છું, જોઉં છું હું ગાંડો થાઉં છું. એટલે ઓલાએ કૂવામાંથી પાણી પીધું ને પાણી પીતાની સાથે ગાંડો બન્યો. બધા લોકો એમ કહેવા લાગે કે પાણી પીવાથી કોઈ ગાંડું થતું હોય. અને જે અખતરો કરવા માટે પાણી પીએ ને ગાંડો થઈ જાય, એમ કરતા આખું ગામ ગાંડું થઈ ગયું. ગામમાં ડાયા માણસો બે વચ્ચે, એક રાજા ને બીજો પ્રધાન. હવે આખું ગામ ગાંડું થઈ ગયું. ડાયા બે જ છે, પ્રધાન ને રાજા. એટલે ગાંડાઓ મનમાં સમજવા લાગ્યા કે અમે ડાયા છીએ ને આ બે ગાંડા છે. આ રાજા ને પ્રધાન બે ગાંડા છે. એટલે બધાએ આખું ગામ ભેગું મળીને રાજા ને પ્રધાન ની પાછળ દોડ્યું. રાજા આગળ, પ્રધાન પાછળ. એ લેતા જાઓ, લેતા જાઓ. એવા તો દોડે. પ્રધાનમંત્રી રાજા કે હવે આમાંથી છૂટવાનો કોઈ રસ્તો બતાવો, નહીં તો મારી નાખશે. તો કે છૂટવું છે તો કે હા, તો કે કૂવાનું પાણી પીઓ, હમણાં છોડી દેશે આપણે. તો આપણે ગાંડા બનશું? તો કે આ લોકોની સાથે જીવવું તો ગાંડા બનીને જીવવું પડશે, ડાયો બનીને જીવાશે નહીં. તો કે હાલ ને પીએ. એટલે રાજા ને પ્રધાને બે પાણી પીધું તો ગાંડા થઈ ગયા. એ બે પણ નાચવા લાગ્યા. ત્યારે ઓલો ગામવાળા કહેવા લાગે કે હવે ડાયા થઈ ગયા, હવે ડાયા છે, હવે ગાંડા નથી. ભગવાનને નામની મસ્તી છે. કે ધ્રુવ ગાંડો અને પ્રહલાદ ગાંડો, ભાઈ ગાંડી શબરી ના. કે નરસિંહ મહેતા તો એવો ગાંડો તમારા જેવો. આ નરસિંહ મહેતા તો એવો ગાંડો, એ તો નાચોયું ભી બજાર. આ જુઓ ભાઈ ગાંડા વણજારજી, આ ભાચુંડામાં ગાંડાની વણજાર. હે માં ગણતા નાવે પાર, એ હરિના નામે ગાંડાની વણજારજી. જે જે ગાંડા મળે એને જ ભગવાન મળ્યા છે, દયા ને ભગવાન મળ્યા નથી. વાહ વાહ વાહ, તમારી મસ્તી. મુझे मेरी मस्ती कहां लेके आई. રાજા પરીક્ષિત સુખદેવજીને અવનવા પ્રશ્નો કરે છે. એટલે સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા પરીક્ષિતને, રાજન તમે જે મને પ્રશ્નો કરો છો ને, આવા જ પ્રશ્ન તમારા પૂર્વજ વિદુરજી મૈત્રેય ઋષિને પૂછ્યા હતા. તો કે ક્યારે? તો કે યાત્રા કરવા ગયા ત્યારે. પરીક્ષિત પ્રશ્ન કરે છે, મહારાજ વિદુરજી યાત્રા કરવા માટે કેમ ગયા? સુખદેવજી જવાબ આપે છે કે રાજન, જ્યારે પાંડવોએ 5 ગામ માંગ્યા કૌરવો પાસેથી, અને દુર્યોધને કહ્યું કે 100 ની અણી જેટલી જમીન નહીં આપું, એ વખતે ભગવાનને માઠું લાગ્યું છે. ભગવાન દુર્યોધનના ઘરનો મેવાનો ત્યાગ કરીને વિદુરજીના ઘરે આવ્યા અને ભાજી ખાધી છે. અને સુલભા છે એની પત્નીનું નામ. બેઉ પતિ પત્ની મળીને ભગવાનને ભાજી ખવડાવે છે, તાંદૂળની ભાજી. જો 4 ભગત છે, 4 ભગત અમર થઈ ગયા છે જગતમાં. ગીતામાં ભગવાને કહ્યું, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાનને પાંદડાની ભાજી કોણે ખવડાવી? કોણે ખવડાવી? વિદુરજી મહારાજ. ફક્ત ભાજી હતી, બીજું કાંઈ નહીં હતું. પુષ્પ ભગવાનને ફૂલ કોણે આપ્યું? તો કે ગજ નામનો હાથી જ્યારે ભગવાન એને છોડાવવા માટે આવ્યા, પહેલા દિવસે કથા કરી. ફલ ભગવાનને કોણે ખવડાવ્યા? શબરી માતા. અને તોયમ એટલે કે જળ. ફક્ત ભગવાનને જળ કોણે આપ્યું? કે પગના જળનું પાન કરવાને હર બ્રહ્મા મથે
પણ ભીલોએ ભગવાનના પગ કેવા તોડ્યા કાગડા. પેલો ભીલ કેવટ એને ભગવાનને કીધું કે રજત મારી કામણ ઘારી મારી નાવનારી થઈ જા કે તોય અમારા એ રંક જનની હે જ્યા જીવી કાટડી જાય આ તમારા ચરણ રજ ધોવા દો ગુરા. બહુ સરસ મજાની વાત છે કે ભગવાન રામના જ્યારે લગ્ન થયા ને ત્યારે આપણામાં એક રીત છે કે જમાઈ જ્યારે પરણવા માટે જાય ને સાસરીયાના ઘરે પધારે અને ત્યારે કન્યાનો પિતા હોય ને એ જમાઈના ચરણ ધોવે, એને મધુર વર્ગ કહેવાય. પાણીમાં મધ નાખી, ચંદન નાખી, અત્તર નાખી, અર્ઘ્ય બનાવી અને કન્યાનો પિતા વરરાજાના ચરણ ધોવે અને કન્યાને બતાવે કે જો આ તારો વર છે ને એના હું ચરણ ધોઉં છું, યાદ રાખજે. તો પછી તારે કેટલી સેવા કરવાની છે ને, હું તારો બાપ છું છતાં એના પગમાં પડું છું. ભગવાન રામચંદ્રજીએ કહ્યું દશરથ જનકજી મહારાજ એમ કહે છે કે મારા તમારા ચરણ આપો, મારે ધોવા છે, મધુર પર કરવું છે. ભગવાન રામચંદ્રજીએ જનક વિદેહી કહેવાય છે. જનક મહારાજ કઈ સામાન્ય ન હતા, બહુ જ્ઞાની હતા, પણ ફક્ત જમણા પગનો એક અંગૂઠો માત્ર આપ્યો ધોવા માટે. પણ પેલો કેવટ એ ભગવાનને કહે છે કે મહારાજ એક ચરણની તમારા બે પગ ધોવા પડશે, કારણ કે રજ તમારી કારણ કામણ ઘારી અમારી નાવ નારી થરી જાય. હું ઓલરેડી પરણેલું છું મહારાજ, નાવ જો સ્ત્રી બની જાય તો મારી ઘરવાળી બે થઈ જાય ને આજીવિકાનું સાધન છે એ પણ વયું જાય. અને ઘર જવાનને અકલ ન હોય, ભગવાન બે ચરણ ધોવડાવે છે કથરોટમાં. વાત તો તમને બધાને ખબર છે. પણ ભગવાનના ચરણ જ્યારે ઘસે છે ત્યારે ભગવાનનું શરીર હલવા લાગ્યું. ભગવાનને એમ કે પડી જઈશ, એટલે ઓલાને કે કેવટને કે ભાઈ થોડું હળવેકથી કામ લે ને ભાઈ, આમ પડી જઈશું. તો કે ભગવાને તમને હાથ નથી આપ્યા? તો કે હા આપ્યા છે. તો કે મારા માથાને પકડી લો તમે. હવે વિચાર કરો કે ભગવાન રામચંદ્રજીના બેવ ચરણ કેવટના હાથમાં અને ભગવાનના બેવ હાથ કેવટના માથા ઉપર. એ વ્યક્તિ ભાગ્યશાળી કેટલો! દેવતાઓને કેવટના ભાગ્યની ઈર્ષ્યા આવી છે. ખરેખર આ માણસ ભાગ્યશાળી છે, જનક કરતા વધારે ભાગ્યશાળી છે. જનકને એક પગનો અંગૂઠો ધોવા મળ્યો, આ તો બે પગ ધોવે છે. અને દશરથજી મહારાજ કરતા વધારે ભાગ્યશાળી પેલો જટાયુ છે. કારણ કે દશરથજી મહારાજનો જ્યારે અગ્નિ સંસ્કાર થયો ત્યારે ભગવાન રામચંદ્રજી ઉપસ્થિત થયા ન હતા પોતાના પિતાના અગ્નિ સંસ્કારમાં, પણ જટાયુનો અગ્નિ સંસ્કાર ભગવાન સ્વયં પોતાના હાથે કરે છે. અને ત્યારે દેવતાઓ એમ કર્યું કે દશરથજી મહારાજ કરતા જટાયુ ભાગ્યશાળી છે અને જનકજી મહારાજ કરતા આ કેવટ ભાગ્યશાળી છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમી ભક્ત્યા પ્રેચ્છતિ. ભગવાનને એક જળ આપ્યું છે ભક્ત, અને ભગવાનને પોતાના કરી લીધા છે. એમાં ભાવ પ્રધાન છે. ભાવ હોય તો ભગવાન એક વસ્તુથી રાજી થઈ જાય, એક જ ચીજ. ભાવ ન હોય તો ગમે એટલું આપો પછી ભગવાન આવે નહીં એમાં. એ પછી વિદુરજી યાત્રા કરવા માટે ગયા. મૈત્રેય ઋષિનો સમાગમ થયો. મૈત્રેય ઋષિને ઘણા બધા પ્રશ્નો કર્યા છે અને એ પ્રશ્નોના ઉત્તરમાં મૈત્રેય ઋષિએ શ્રીમદ ભાગવતજીની કથા કરી છે. એમાં ભગવાનના જે પ્રાગટ્ય થયું છે, સૃષ્ટિનું સર્જન થયું એની કથા કરી. વિદુરજીએ એક પ્રશ્ન બહુ સુંદર કર્યો ભગવાન મૈત્રેય ઋષિ પાસે કે સુખાય કર્માણિ કરોતિ લોકે નતૈ સુખમ વાન્ય દુખારપમ વા
વિંદેત ભૂયા સ્તતૈવ દુઃખ યદત્ર યુક્તં ભગવાન વદેન્ન. પ્રશ્ન કર્યો મહારાજ, આ જગતનો દરેક જીવ સુખી થવા માટે કોશિશ કરે છે, પણ સુખ એને મળતું નથી. દુઃખથી ભાગે છે દૂર, છતાં દુઃખ એને પકડી લે છે. મહારાજ આવું કેમ થાય છે? મૈત્રી ઋષિ કહે છે કે સાધુ પૃષ્ઠમ ત્વયા સાધો લોકાન સાધ્વનુગ્રહણતા કીર્તિ વિતન્વતામ લોકે આત્મનો ધોક્ષ આત્મન. તમારો પ્રશ્ન બહુ સુંદર છે. આ સંસારમાં સુખ છે જ નહીં. આપણે નાના હોઈએ ત્યારે આપણને એમ લાગે કે ભણવામાં સુખ છે, પછી ભણી ઘણી એમ લાગે આપણે ધંધો કરવામાં મજા છે, ધંધો કરીએ તો પછી આપણને એમ લાગે કે નહીં એના કરતાં પરણવામાં બહુ મજા છે, લગ્ન થઈ જાય તો પછી આપણને ઘરવાળીમાં મજા નથી, છોકરો આવે તો મજા આવે, દીકરો સુખ આપશે એને રમાડશું, દીકરો આવે તો પછી એમ થાય કે નહીં દીકરા કરતા જે એક દીકરી જોઈએ, દીકરી આવી જાય પછી એમ થાય કે હવે દીકરાના લગ્ન થાય ને ઘરમાં પુત્ર વધુ આવે તો વધારે સારું, એમાં મજા આવશે. પુત્ર વધુ આવી જાય પછી મનમાં એમ થાય કે હવે ભગવાન એક પૌત્ર આપે તો રમાડીએ, બહુ આનંદ આવે. અને પૌત્ર જ્યારે આવે ત્યારે ઘરમાં પોતાનું માન ન હોય, પછી એને થાય કે આમાં તો સાધુ થવામાં મજા છે. સુખ છે જ નહીં. નહીં ઓલા એક બાવાજી હતા અને એની પાસે ફક્ત એક લંગોટ જ હતી. તો ઉંદર આવીને લંગોટ કાપી જાય એટલે કોઈક બાજુમાં સજ્જન વ્યક્તિ લેતા હતા કે મહાત્મા એક કામ કરો, બિલાડી રાખો, બિલાડી આ ઉંદર તમને હેરાન કરે, તમારી લંગોટ રોજ કાપી નાખે, રોજ નવી નવી ક્યાંથી કાઢવી? બિલાડી પાડી તો બિલાડીને દૂધ જોવે તો કે બકરી રાખી લો, રાખી બકરી. હવે એક કામ કરો, આ બકરીને રોજ ઘાસ સારું જોઈએ કે આમ તો કે ખેતર રાખી લો મહારાજ. ખેતર રાખ્યું, હવે ખેતરમાં ખેડવા માટે જાય તો પછી જમવાનું કોણ બનાવે? તો કે મહારાજ હવે લગ્ન જ કરી લે. ઘરવાળી હોય તો તમારા માટે વાળું પાણી લાવે, લગ્ન કરી લીધા. ભગવાનની કૃપા થઈ, 1 2 3 એમ કરતા 1 ડઝન છોકરા થઈ ગયા. પછી બન્યું એવું કે એક દિવસ બાપા ખેતરે હતા, પછી તો બધા પૂરા કપડા પહેરતા હતા, પછી લંગોટ નહીં, પછી તો લેંગા જબા બધા પહેરી લીધા. અને એક દિવસે છોકરા બધા કહેવા લાગ્યા, કોઈ કે મને મોબાઈલ લઈ આપો ને, કોઈ કે મને ગેમ લઈ આપો ને, કોઈ કે મને રૂપિયા આપો ને, કોઈ કે મને ફીસ ભર્યું છે. એમ કરતા બધા બાપુજી પાસે પૈસા હતા નહીં, છોકરા ખેંચવા લાગ્યા કપડા. બધાએ કપડા કાઢી લીધા ને ત્યારે ફક્ત એક લંગોટ રહીને ત્યારે ખબર પડી કે આ લંગોટ માટે જ જે થયું, વળી પાછો જેવો હતો એવો થઈ ગયો. આના કરતો તો એમને એમ સારું હતું, ભલે લંગોટ કાપી જાય. એક સુખને મેળવવા માટે આપણે કેટલાય બધા સુખ ઊભા કરવા પડે છે, પણ એ બધા ડુપ્લિકેટ છે. ઓરિજિનલ સુખ ક્યાં છે? ઓરિજિનલ મજા ક્યાં છે? બતાવો, તમે મને બતાવો. તમે તમારા ગામમાં કેટલા વર્ષોથી આવો છો? તમે આંગળી ઊંચી કરો. કોઈ 10 વર્ષથી, 5 વર્ષથી, 20 વર્ષથી આવો છો, બરોબર છે? તમને મજા તો આવતી હશે, પણ આ 2 દિવસમાં તમને જે મજા આવી છે એવી મજા પહેલા કોઈ દિવસ આવી જ તમને? આનો મતલબ એમ કે સાચું સુખ ભગવાનના નામમાં છે કે નહીં? તો નિયમ લ્યો, 11મું દર વર્ષે મહારાજને બોલાવશો. ભાઈ મારે કાંઈ નથી, મારે તો તમને મજા કરાવી છે એટલા માટે. પણ તમે ચિંતા ન કરો, આ મજા કઈ દર વર્ષે તમારે મહારાજને બોલાવવાની જરૂર નથી. પણ આની જ્યારે જ્યારે તમે વિડીયો જોશો ને ત્યારે એટલી જ મજા આવશે જેટલી આજે તમને મજા આવે. અને એવી મજા વિડીયો જુઓ ત્યારે વધારે મજા આવશે. અત્યારે તમે ગાંડા બની ગયા છો, તમને ખબર નથી તમે શું કરો છો, નાચો છો ને આનંદથી ને, પછી તમે તમારી પોતાની વિડીયો જોશો ને ત્યારે તમને હસવું આવશે કે મેં આવું બધું કર્યું, તો કે હા તમે જ કર્યું હતું આવું બધું. અત્યારે તમને ખબર નહીં આવે મહેમાનો કોણ આવે છે ને કોણ જાય, બધાનું મોઢું આ બાજુ છે. પણ જ્યારે તમે વિડીયો જોશો ને ત્યારે ખબર પડે કે આપણા કથામાં કોણ કોણ મહાનુભાવ આવેલા, કોણ કોણ મહેમાનો ક્યાંથી ક્યાંથી આવેલા. અને અત્યારે આ તમારે જો અમારો આશ્ર પરિવાર આવ્યો છે મુંબઈ, જરા માથું ચોખ્ખો ખબર પડે, મુંબઈથી આવ્યા છે 3 જણા, ત્રિદેવ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એ શાના માટે આવ્યા છે ખબર છે?
કે એમણે જ્યારે કથા કરાવી મારી પાસેથી ત્યારે તો એ પોતે પણ ગાંડા બની ગયા હતા, પણ પછી વિડીયો જુએ છે ને એટલે વારે ઘડી આવવાનું મન થઈ જાય છે. એટલે આપણી જ્યાં કથા હોય ત્યાંથી આવી જાય, ઘાટકોપરથી આવ્યા છે. આજે સવારના આદિપુરથી આવ્યા હતા, આપણી પહેલી કથા કીડાણામાં કરી હતી, એ લોકો બધા આવ્યા હતા. પછી તમારું પણ એવું થઈ જશે કે આપણી આજુબાજુમાં ક્યાંક કથા હશે તો જે લોકો આપણા જે બધા શ્રદ્ધાળુ ભક્તો થઈ ગયા છે એ જ્યાં કથા હશે કહેવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક આવી જશે. ક્યાં ગયા મારી માં, ક્યાં ગઈ? ઓમ હરી આ ઊભા થાવ માતાજી, તમે પહેલા નીચે બેઠા છે, બા ઊભા થાવ. આ જો મારી માં, જેના લીધે હું અહીં સુધી પહોંચ્યો છું, તમારા ગામ સુધી. હજી એક મારી માં બીમાર છે, એ મારી મેન સૂત્રધાર છે, જેણે મને અહીંયા મોકલ્યો છે. મારે જવું છે એની પાસે. મારી જ્યાં કથા હોય ત્યાં આ બધી બહેનો આવી જાય છે. તમારા બધા માટે નવો છું, પણ આ લોકો માટે જૂનો છું. જ્યાં જ્યાં કથા હોય તો આ એક ભાવ છે, એક શ્રદ્ધા છે. ક્યાં વાત હે, વાહ. જ્યારે જ્યારે તમે આ બધું જોશો ત્યારે એટલો જ આનંદ થશે જેટલો અત્યારે તમે કરી રહ્યા છો. અને આ કથાનો આનંદ તો ભાઈ વર્ષો ચાલે. અને આનો નશો કેવો છે ખબર છે? બીજા બધા નશા તો સવારના ઉતરી જાય, પણ આ નશો કોઈ દિવસ ઉતરે નહીં. સંતો એટલા માટે તો કહે છે कि जाम से जाम पीने से क्या फायदा, रात को पी सुबह को उतर जाएगी, અને તું हरि नाम की प्याली पी तेरी जिंदगी सुधर जाएगी. આ પ્યાલી જે એક વખત પી લે ને એને નશો પછી 24 કલાક રાખે. નહીં, એક વાત મેં સાંભળેલી. એક માણસે મદિરાપાન કર્યું અને રાજાની સવારી આવતી હતી. પીધેલો માણસ એને કઈ વધારે કઈ ભાન તો હોય ને બિચારાને, એને મનમાં કઈ ન હોય, પણ નશો કરેલો ને રાજાની સવારી આવી, રાજાની સામે આમ ઉભો રહી ગયો, એકદમ સામાન્ય માણસ. રાજાને કે હે નીચે ઉતર, નીચે ઉતર. રાજા નીચે ઉતર્યા હાથી ઉપરથી. રાજા કે શું છે? રાજાને ઓલો માણસ કે છે હાથી વેચવો છે. રાજાને પૂછે છે કે હાથી વેચવો છે? તો કે કેમ? તો મારે ખરીદવો છે. રાજા મનમાં વિચાર કરે કે એને પછી પહેરવા કપડા નથી ને મારો હાથી ખરીદવા. તો કે તમને લેવો છે? તો કે હા. સિપાહીને કીધું એને જરા બરાબર કરીને લઈ આવો આપણા દરબારમાં, પછી આપણે હાથીને એને જ વેચવો છે. આપણે એને પકડીને લઈ ગયા દરબારમાં. રાજા કે સવારના એને આપણે સજા કરશું. રાત થઈ, સવારના નશો તો ઉતરી ગયો. એટલે સિપાહીઓને પૂછે કે મને કેમ લાવ્યા અંદર? તો કે તમે રાજાને રાતે પૂછ્યો હતો. શું પૂછ્યું હતું? કે હાથી વેચવો છે? નહીં નહીં, આવું કઈ હું પૂછું? તો કે તમે પૂછ્યું તો આવું. તો ભાઈ હું નશામાં હોઈશ ને મેં કહી દીધું છે, બાકી મારે તો કઈ આવું છે નહીં. બીજા દિવસે દરબારમાં ઓલાને લઈ આવ્યા ને રાજાએ ઓલાને પૂછ્યું કેમ તારે મારે હાથી લેવો છે? ઓલો હાથ જોડીને કહેવા લાગ્યો કે બાપજી માફ કરજો, એ હાથી લેવા વાળો હું ના હતો. તો કે કોણ હતો? એ તો મરી ગયો રાતના જ. એ હાથી લેવા વાળો હું ના હતો. હાથી લેવા વાળો તો પેલો બાટલો હતો. એ બાટલો હાથી લેતો હતો, હું ન. હું તો એકદમ સામાન્ય માણસ છું. પણ એ બધા નશા છે ને એ સવારના ઉતરી જાય. પણ આ ભગવાનના નામનો નશો એવો છે, ખરેખર જ્યારે યાદ કરશો ત્યારે એટલો જ આનંદ આવશે. મૈત્રી ઋષિ કહે છે કે તમારો પ્રશ્ન સરાહનીય છે. એ પછી સૃષ્ટિનો ઉત્પત્તિનો ક્રમ સમજાવ્યો. એ પછી મૈત્રી ઋષિ એમ કહે છે કે ભગવાનને જ્યારે સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ, બ્રહ્માજીને આજ્ઞા કરી. બ્રહ્માજીએ સૌથી પહેલા 4 સનત કુમારોને પ્રગટ કર્યા, પણ કોઈએ સંસારમાં રુચિ બતાવી નહીં. સપ્તર્ષિઓને ઉત્પન્ન કર્યા, એ લોકોએ પણ સંસારમાં રુચિ દર્શાવી નહીં. ક્રોધ કર્યો ત્યારે ભ્રકુટીમાંથી એક રક્ત વર્ણનો પુરુષ બહાર નીકળ્યો, અને એ આપણા શંકર ભગવાન. બોલો મહારાજ શું કરવું છે? તો કે સૃષ્ટિની રચના. ભગવાન શંકર બનાવે તો કેવું બનાવે? નાગ બનાવે, વીછી બનાવે, આવું બધું બનાવે.
બ્રહ્માજી કહેવા લાગે, મહારાજ તમે શાંત રહી જાઓ, તમે આવી સૃષ્ટિ બનાવશો તો પછી મારા લોકો લેશે ક્યાં? એ પછી બ્રહ્માજીએ પોતાના જમણા અંગમાંથી એક પુરુષને ઉત્પન્ન કર્યો અને ડાબા અંગમાંથી એક સ્ત્રી ઉત્પન્ન કરી. એ જમણા અંગમાંથી જે પુરુષ નીકળ્યો એનું નામ મનુ, અને જે સ્ત્રી હતી એનું નામ શતરૂપા. અને એ મનુ અને શતરૂપાનું મૈથુની સૃષ્ટિ પ્રારંભ થઈ અને એમાંથી આપણે બધાનો જન્મ થયો છે. આપણે બધા મનુના સંતાન છીએ, એટલા માટે આપણે મનુષ્ય કહેવાય. પણ મનુષ્ય કહેવાય છીએ, અને જો મનુષ્ય જેવ ન વર્તીએ તો ભગવાન નારાજ થાય. એક કવિ હિતેન આનંદપરાએ લખ્યું છે એક શાયરીમાં કે ચાલો સૌ સાથે મળી આપણે ભગવાનના વારસ બની જઈએ. ચાલો સૌ સાથે મળી આપણે ભગવાનના વારસ બની જઈએ, પણ શરત એટલી પહેલા આપણે માણસ બની જઈએ. શરત એટલી પહેલા આપણે માણસ બની જઈએ. આ કથાનું કામ એ જ જે માણસ બનાવે મને તમને. આજે આપણે બહુ ભણી ગયા, સારા ડોક્ટર બની ગયા, પણ એ સારો ડોક્ટર સારો માણસ નહીં બન્યો. કોકના કાળજા કાઢી લે, કિડની કાઢી લે, એને ડોક્ટર કહેવાય, એને ડોક્ટર કહેવાય, પણ સારો માણસ તો ના જ કહેવાય ને. સારો વકીલ બની ગયો, પણ આમ કોઈને ખરેખર ન્યાય આપવા માટે વકીલ નથી બન્યો, પૈસા કમાવા માટે વકીલ બન્યો, પણ સારો માણસ નહીં બન્યો. વેપારી બન્યો પણ ભેળસેળનો ધંધો કરવા લાગ્યો, એટલે વેપારી બન્યો પણ સારો માણસ નહીં બની શક્યો. ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા, શ્વેત વસ્ત્ર ધારણ કરી લીધા, સાધુ બની ગયો, પણ ચેલાઓનું ધન પચાવવા માટે, ચેલાઓને સાચો માર્ગ બતાવવા માટે નહીં. એટલે સાધુ તો બન્યો પણ સાચો માણસ નહીં બન્યો. ગુરુ બન્યો પણ સારો માણસ નહીં બન્યો. અને કથાનું કામ છે સારો ડોક્ટર બને, સાથે સારો માણસ બને, સારો ગુરુ બને, સાથે સારો સજ્જન રાહદાયી થાય, સારો ડોક્ટર બને, સાથે સારો માણસ પણ બને. એ કથાનું કામ છે. એ પછી મનુ મહારાજાને શત્રુપાની મૈથુની સૃષ્ટિ પ્રારંભ થઈ. મનુ મહારાજે બ્રહ્માજીને કીધું, મહારાજ મારા છોકરાઓને રાખું ક્યાં? તો કે પૃથ્વીમાં. તો પૃથ્વી તો હિરણાક્ષ પાતાળમાં લઈ ગયો છે. અને એ વખતે બ્રહ્માજીને છીંક આવીને એના નાસિકાના અગ્રભાગમાંથી અંગૂઠાના ટેરવા જેટલું એક વરાહનું બચ્ચું બહાર નીકળ્યું છે. આ ભગવાનનો પહેલો અવતાર છે. બોલીએ વરાહ ભગવાન કી જય. જળમાંથી બહાર નીકળીને વરાહ ભગવાને પોતાનું સ્વરૂપ મોટું કર્યું છે. ને પેલો હિરણાક્ષ પૃથ્વીના દડાને ઓશીકું સમજીને પાણીમાં લઈ ગયો. ભગવાન આવ્યા છે, લાત મારીને કીધું કે હે હિરણાક્ષ ઉઠ, પૃથ્વી મને આપ. ભગવાનને કહેવા લાગ્યો તો પૃથ્વી એમ નહીં આપું, મારી સામે યુદ્ધ કરવું. બેવનું ભયંકર યુદ્ધ થયું છે. સામ સામે ગદાઓ એકબીજાને મારે છે. દેવતાઓ કહેવા લાગ્યા કે ભગવાન એને મારો, એને રમાડો નહીં તમે. અને પછી ભગવાને એક મુષ્ટિનો પ્રહાર કર્યો. પ્રહાર માત્રથી પેલા હિરણાક્ષના રામ રમી ગયા. પૃથ્વીના દડાને ભગવાને મુક્ત કર્યો છે અને લઈને પાણી ઉપર ભગવાને પૃથ્વીને તરતી મૂકી છે. અને એ પૃથ્વી હજી પાણી ઉપર તરે છે. 75% પાણી છે, 25% પૃથ્વી છે. અને છતાંય પૃથ્વી ડૂબતી નથી, કારણ કે ભગવાને એને રાખી છે. ભગવાનના હાથ રાખેલું પથ્થર કે માટી હોય ને તરે. જેવી રીતે રામનું નામ લખેલું પેલું સેતુ તરે છે. અને આવી આ બધા રામ નામના સેતુ જ છે કથાઓ. એટલા માટે તો આનંદ આવે છે. જે લોકો સાંભળે છે એ બધા તરી જાય છે. ભગવાનના નામથી તો પથ્થર તરી જાય, માણસ શા માટે ન તરી? એ પછી મૈત્રી ઋષિને વિદુરજી પૂછે છે, મહારાજ આ હિરણાકશ્યપુ કોણ હતો? પૂર્વજન્મની કથા બતાવી કે એક વખત સનત કુમારો સ્વર્ગ વૈકુંઠ ધામમાં આવ્યા અને ત્યાં દ્વારપાલો એમને અટકાવ્યા. ક્રોધ કર્યો છે સનત કુમારોએ. દ્વારપાલોને શ્રાપ આપ્યો છે કે તમે 7 જન્મ સુધી રાક્ષસ બનશો. ભગવાન આવ્યા, શ્રાપ મુક્તિ માટે પ્રાર્થના કરી છે કે મહારાજ તમે મુક્ત કરો એમને. તો કે 7 જન્મનું આપી દીધું તો આપી દીધું, હવે એમાંથી ઓછું ન થાય. તો કે મહારાજ એક કામ કરો, 3 કરો. આમ ભગવાને કસ લગાવે છે. આપણે કોઈ ચીજ લેવા માટે જઈએ કસ લગાવીએ ને, ભગવાન બ્રાહ્મણોને કહે છે મહારાજ કંઈક માફ કરો, આટલું બધું ન હોય, આ મારા સેવક છે.
તો સનત કુમારે એવું કીધું કે એક કામ કરો, જો વેરભાવથી ભજન કરશે ને તો 3 જન્મ એમનો છુટકારો, પણ જો મિત્ર ભાવથી તમને ભજશે તો 7 જન્મ લેવા પડશે. એટલે કીધું મહારાજ અમે વેરભાવથી ભજન કરશું પણ અમારો 3 જન્મમાં છુટકારો. પણ સાપ તો 7 જન્મનો છે ને, એટલે બાકીના 4 જન્મને કોણ ભોગવે? ભગવાન કે હું ભોગવીશ. હવે એમને બધાને મારવા માટે ભગવાનને 4 જન્મ લેવા પડ્યા. એ 4 અવતાર ભગવાને સ્વીકાર કર્યા. હિરણાક્ષને મારવા માટે ભગવાને વરાહનું રૂપ લીધું. હિરણ્યકશ્યપુને મારવા માટે ભગવાન નરસિંહ અવતાર ધારણ કરે છે. એ પછી 2 જણા રાવણ અને કુંભકર્ણ બન્યા. એ બેઉને મારવા માટે ભગવાને રામનો અવતાર લીધો. એ પછી શિશુપાલ અને દંતવક્ર બન્યા. ભગવાન એને મારવા માટે કૃષ્ણ રૂપે પ્રગટ થયા છે, જેની કથા છે મુખ્ય. પછી શું થયું તો કે એ 2 જણા જય અને વિજય દીતીના ગર્ભમાં આવ્યા છે. તો કે મહારાજ દીતીના ગર્ભમાં કેમ આવ્યા? તો કે એક વખતે સંધ્યાકાળના સમયે કશ્યપ ઋષિ યજ્ઞ યાગાદી ક્રિયા કરતા હતા અને દીતી આવ્યા. દીતી એટલે દાનવોની માં, અદિતિ એટલે દેવોની માં. કશ્યપ ઋષિને કહેવા લાગ્યા કે મહારાજ આ કામદેવ મને બહુ સતાવે છે. ઋષિ કહેવા લાગ્યા કે દેવી આજે સંધ્યાકાળનો સમય છે ને, અત્યારે ગાયો આવતી હોય ટોળામાંથી, એની ધૂળ ઉડે છે ખરી, આ સમય બહુ પવિત્ર છે અને કહેવાય છે કે સંધ્યાકાળના સમયમાં શિવ અને પાર્વતી પરિભ્રમણ કરતા હોય છે. આ સમય ભોગનો નથી, આ સમય યોગનો છે. આ સમય ભોજનનો નથી, આ સમય ભજનનો છે. પણ દેવી માન્યા નહીં. ઋષિ પત્નીની આજ્ઞાને વશ થયા, સંયોગ થયો અને ઋષિ પત્નીને ગર્ભ રહ્યો છે. અને એ ગર્ભમાં સ્વયં ઋષિએ શ્રાપ આપ્યો કે સંધ્યાકાળના સમયે તે પાપ કર્યું ને મારે પાસેથી કરાવ્યું, એટલે તારા ગર્ભમાં અસુરો આવશે. એટલે જય અને વિજય 2 આવ્યા છે. અને અશુભ સમયમાં આ બેવનો જન્મ થયો. એકનું નામ હિરણાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ. હિરણાક્ષ એટલે અક્ષ એટલે આંખ, હિરણ્ય એટલે સોનું, જેની આંખ સોનામાં જ છે. આ ભેગું કરું પેલું ભેગું કરું, આખો દિવસ ભેગું જ કરે છે. જરાય જંપ લેતો નથી, એમ જરા પણ જંપતો નથી. એ બધા હિરણાક્ષ છે. હિરણ્યકશ્યપુ, કશ્યપુ એટલે ઓશિકું, જે ચાવીનો જોડો પોતાની પાસે રાખે, કોઈ પોતે ખાતો નથી ને કોઈને ખાવા દેતો નથી. હિરણ્યકશ્યપુ છે. એક વસ્તુ યાદ રાખવી, અન્ન, પાણી, વસ્ત્ર અને જમીન, આ બધા ઉપર સમાન અધિકાર છે સર્વનો. ઉદ્ધવજીએ ભગવાનને પૂછ્યું કે મોટામાં મોટો પાપી કોણ? તો કે જરૂરિયાત કરતા વધારે જમીન ભેગી કરે એ મોટામાં મોટો પાપી છે. સાંભળજો, બહુ સાંભળવા જેવી વાત છે. તો કીધું એમ કેમ? તો કે માણસનો જ્યારે જન્મ થાય છે ત્યારે એનું વજન 3 કિલો છે અને 2 બાય 2 ફૂટની જગ્યાએ એને સુવા માટે જોઈએ છે. અને માણસનું જ્યારે મરી જાય ત્યારે એની રાખનો ઢગલો પણ 3 કિલોનો હોય છે અને એને રાખવા માટે પણ 2 બાય 2 ફૂટની જગ્યા જોઈએ છે. ભગવાને એક વ્યક્તિ દીઠ ફક્ત 4 ફૂટ આપ્યા છે, એનાથી વધારે નહીં. 4 ફૂટ તમારા હકના. અને અત્યારે માણસ એક ઘર હોય, બીજું ઇન્વેસ્ટ કરે. હવે ઇન્વેસ્ટરોએ જમીનને, પ્રોપર્ટીને એટલી બધી મોંઘી કરી દીધી કે ખરેખર જે લોકોને ઘરમાં રહેવું છે એ બિચારા ગરીબ માણસો 11 મહિને લીવ લાઇસન્સ ઉપર ફર્યા કર્યા છે. અને આ બધોને લીવ લાઇસન્સ ઉપર રાખનાર અને એ લોકોના બૈરી છોકરાઓને ફેરવનાર કોણ છે? તો આ બધા ઇન્વેસ્ટરો છે. એટલે ઇન્વેસ્ટ કરવું જમીનમાં એ સૌથી મોટામાં મોટું પાપ છે. જરૂરત છે એટલી જમીન રાખવી, એમાં ના નહીં, આપણને જેટલી જરૂર છે. પણ ઓવર જરૂર કરતા આપણે વધારે મેળવી લઉં, એ બધા હિરણ્યકશ્યપુ છે. ઓલો તો એક હતો, હવે તો ઘણા છે. ઓલાને મારવા માટે ભગવાન આવ્યા હતા અને આને પહોંચવા માટે ભગવાને આવતા નથી. માણસની ભૂખ કોઈ દિવસ સંતોષાતી નથી. એટલા માટે અન્નદાન ને મહાદાન કહેવાય છે. કારણ કે 1 રોટલી આપો, 2 રોટલી આપો, પછી ઓલો કહે કે બસ થઈ ગયું. પણ રૂપિયા ગમે એટલા આપો, કોઈ કહે ખરું કે હવે મને નહીં આપો?
એક બંડલ આપો તો કે હજી આપો ને, બધું આપી તો કે ટિકિટ ભાડાને આપવા પડશે. ટિકિટ ભાડા તો અલગથી હોય. એ આપી દઈએ તો કે ચા પાણીના રસ્તામાં. એટલે માણસને સંતોષ નથી. પણ રોટલી એક આપો, બે આપો, પછી બે હાથ આડા આપે, હવે નહીં આપતા, પેટ ભરાઈ ગયું છે. અન્નદાન મહાદાન. મનો અને શત્રુપાનું દાંપત્ય જીવન આગળ ચાલ્યું. બે પુત્ર થયા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. 3 કન્યાઓ થઈ છે, આકૃતિ, પ્રસૂતિ અને દેવહૂતિ. આકૃતિનું લગ્ન રુચિ સાથે થયું, પ્રસૂતિનું લગ્ન દક્ષ સાથે, અને દેવહૂતિનું લગ્ન કરદમ ઋષિ સાથે થયું છે. અને એ કરદમ ઋષિની વાત કલ. કરદમ ઋષિ અને દેવહૂતિની બહુ સુંદર વાત છે. ભગવાનનો કાલે પહેલો અવતાર છે, કપિલ ભગવાનનો. કાલે નહીં અને પરમ દાડે આપણે ત્યાં ભગવાન કૃષ્ણનો જન્મ છે. ભગવાન માટે માખણ જોશ. કાલે નરસિંહ અવતાર છે. નરસિંહ અવતારની કથા કાલે સાંજ સુધી થશે. સવારના ભગવાન કપિલનો જન્મ છે. પરમ દાડે રામ અવતાર અને કૃષ્ણ જન્મ છે. સવારના ભાગમાં ભગવાન વામનનો જન્મ થશે. આપણી કથાનો ટાઈમ રોજ સવારના 9 થી 12, સાંજે 4 થી 7 છે. ભગવાનના નામ સંકીર્તન સાથે આપણે છૂટા પડશું, આરતી કરશું. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે. 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 શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ. શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ. શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ. શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ. જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરે. वासुदेव हरे. कौन कहते हैं भगवान आते नहीं. 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 माँ यशोदा के जैसे बुलाते 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 नहीं. अच्युतम केशवम राम नारायणम. अच्युतम केशवम राम नारायणम कृष्ण दामोदरम वासुदेवम हरे. कृष्ण दामोदरम वासुदेवम हरे. श्रीधरम माधवम गोपिकावल्लभम. श्रीधरम माधवम गोपिकावल्लभम. रामनारायणं रामचन्द्रं भजे. रामनारायणं रामचन्द्रं भजे. रामनारायणं रामचन्द्रं भजे.
कन्हैया लाल की जय। संत शिरोमणि श्री उद्धवराम जी महाराज की, श्री बालराम जी महाराज की, हिंगलाज मात की, मोमाई मात की, सगत मात की, आशापुरा मात की जय, जसरा दादा की जय, क्षेत्र बाल बाला की जय। नमो पार्वती बने हर हर महादेव हर। શ્રી બાચુંડા ગામ દ્વારા આયોજિત આ શ્રીમદ ભાગવત સપ્તાહ, પહેલા એવું હતું કે જ્યારે ભાગવત કથાની શરૂઆત થઈ ત્યારે એક બે પરિવારના નામ લેવાતા હતા, પણ ધીરે ધીરે પહેલો દિવસ અને એનો 1 કલાક, પછી 2 કલાક, પછી 3 કલાક, અને કાલે અડધા દિવસમાં તો ખબર પડી ગઈ કે હવે આ કોઈ પરિવારનું આયોજન સુધી સીમિત નથી રહ્યું, પણ આ આયોજન સમસ્ત ભાચુંડા ગામ સુધી પહોંચી ગયું છે. પણ હજી પણ ખુશી ત્યારે થઈ કે એ તો કાલની વાત હતી, પણ આજે સવારના કાંઈક હજી રૂપરેખા બદલાઈ ગઈ, અને હવે સાંજ સુધી હું એમ કહી શકું છું કે હવે ભાચુંડા ગામ નહીં પણ સમસ્ત અબડાસા તાલુકા સુધીનું આયોજન છે. અને આ ભગીરથ કાર્ય કરનારા બીજું કોઈ નહીં પણ આપણા આ પરિવારના ભાનુશાલી જે ભાઈઓ, નાની નાની ઉંમરના, અરે જેણે હમણાં 2-4 મહિના માંડ થયા છે, જેણે લગ્ન થયા છે, એવા છોકરાઓ પણ આ કાર્યમાં ભગીરથ કાર્ય કરી બતાવે, અને આને જ માની સફળતા નિશાની કહેવાય. તમારા કુળદેવી તમારો સારો દરેક કાર્ય તમારો આજે સફળ કરી બતાવ્યો છે. અને તમે જુઓ છો કે મને તો કાલની વિચાર આવે છે કે કાલ સુધી પબ્લિકને રાખશું ક્યાં? માતાજીની કૃપાથી આપણું કાર્ય આવા મોડ સુધી પહોંચશે એ કલ્પના હતી, પણ સાક્ષાત્કાર કરી બતાવવાનું કામ આ ભાચુંડા ગામે કરી બતાવ્યું છે. ભાચુંડા ગામ માટે જે કહું ઓછું કહેવાય. હરિદાસજી મહારાજે કહી દીધું તીર્થ કેવું જોઈએ, પણ મને તો લાગે કે છે હવે તીર્થ પણ નથી, વૈકુંઠ ધામ કહું ને તો વૈકુંઠના પણ વખાણ ઓછા કહેવાય. જેટલું મીઠું ભાચુંડા ગામનું પાણી છે એનાથી વધારે મીઠા અહીંયાના માણસો છે. પહેલા દિવસે અમે લોકો જ્યારે આવ્યા, આજથી 10 દિવસ પહેલા હું આવ્યો, ત્યારે મને તો ગામના કોઈ રસ્તા ખબર નહીં, પણ હું જઈ કરી અને ભીખુભાઈને શોધતો શોધતો હું પહોંચી ગયો સુરેશભાઈના ઘરે, અને મને અંદરથી પાણીનો એક ગ્લાસ આવ્યો. મેં પીધું તો મેં પીધા પછી એમ કીધું શું વાત છે, આજે મિનરલ વોટર આવી ગયું, મુંબઈનું પાણી. તો અંદરથી અવાજ આવ્યો કે મહારાજ એ 2 કેટા જો ના ભાચુંડા તરાજો પાણી હે અહીં ન મનો એને પોઠિયા હાણે મૂકે બિસ્લેરી ખટ્ટો લાગી તો ભાચુંડા તરાજો પાણી એકડી વાર પી ગયો, ત્યારથી તો હાણે મળે ભૂલે આવ્યો. તે હેડી ભાગવતજી સપ્તાહ મેં 5 લોકો જડે સહયોગી થઈ ગયા છી, અને હેંજા ભડકારા હતા મુંબઈ ગામ સુધી પહોંચી ગયા. અહીંયા ખબર પડી है मुंबई गाम के भाचुंडा गाम में भागवत लेती અને સે જેડી તેડી ન, અરે એને ભાગવત में તો સમજી ગયો સાક્ષાત શ્યામજી કૃષ્ણ વર્મા બિરાજમાન થઈ ગયા. ઝુકો ચો એટલું ઓછું હોય. વિચાર કરો, આજે થોડા સમય વર્ષ પહેલા जी गाल करिया કે 2 વર્ષ પહેલા પાંજે જ્ઞાતિ में भणतर कोरा से चीज खबर न वही कोई के, पण अज्जो किस्सा के चेडिया के आज भुज में जनरल हॉस्पिटल में 12 डॉक्टर जी मेन पैनल है, उनमें 7-5 भानुशाली है. अने ही मड़े पायो विजदल कि आमू जड़ा लोको नहीं, ही मड़े पायो विजदल बेओ कोई ना पर भगवान समान संत शिरोमणि श्री उद्धवराम जी महाराज है. केड़े केड़े रूप में भगवान जीवन था खबर न पे, अने भगवान उद्धवराम जी महाराज
पा मणि के अड़ा संस्कार देना कि जो को पा आज देश विदेश में वेनी ने भानुशाली ज्ञाति जो बच्चो आज देश में न विदेश में न पण आ तो समग्र राष्ट्र जे केड़ा केड़ा खूणे में वेनो लंडन वेनो अमेरिका वेनो ओडा हेकड़ो भानुशाली ते निकरेज एन मथे कोण सफलता खपे अने एड़ा लोको जिन जो हेकड़ो पग बुलंदी जे टोचती है अने ब्यो पग भागवत जी कथा में है એટલી મળે સફળતા આચે પુઠિયા પણ પાંચે છોકરે का अभिमान ना है आज वो पांचा छोकरा जो को मुंबई में करोड़ों जा व्यापार करिए था आज हेडा आज ने पानी की बोतल गिनी मने ब्राह्मण के पानी पीराइए था इन मथे कई वडी गाल खपे समस्त ग्राम जन लागने आऊं तो गर्व जो अनुभव करिया तो कि भाचुंडा गाम में मुके कथा जे आचार्य थेला के मौको मिल्यो आऊं सदभागी समझा तो अने आऊं हेकड़ो ना एड़ा दरेक पोथी दे बैठेला दरेक ब्राह्मण आज विचार करिए था कल्पना करिए था कि ही सदी में एकड़ी बार बने तो आज याद संभरे आगे कि नाकुआ परिवार भेली करीने भागवत सप्ताह कराए हुए कि हेटला मळे भाचुंडा गाम भेलीने भागवत सप्ताह कराए संभरे कड़े सदी में एकड़ी बार बने तो साहेब कड़े बई बार न बन्यो न बनी सकतो हजी पाके बनाणु आए पण हेड़ो बननु बहु मुश्किल है हेडाडा बैठेला दरेक ब्राह्मण दरेक श्रोता आज पंजे जात के गर्व करिए था कि इतिहास के पंजे सामे नरिए था इतिहास है ये भागवत ना इतिहास है अने एड़े इतिहास में आज पा बीजेडी पूजा आयो अने काल थी तो पांजा प्रसंग मळे चालू थई वेंदा काल जे प्रसंग जी हणे मळे आके रूपरेखा समझाइया तो सौथी पहला मुके इच्छा है कि पांजे गाम में जड़े पा आटला मळे भेगा थई व्या आयो तड़े कंईक सांस्कृतिक कार्यक्रम रजू करियो पांजे गरजा छोकरा हुए वहू हुए नियाणी हुए ई मड़े कंईक मिली करीने अग्या आचे ऐसा के लगे कि धीरज जी महाराज तो मड़े कार्यक्रम करिए था संगीतकार आगे मौज कराएंगे था पर पिंजो माड़ू तो पिंजो माड़ू जोवा छे ने बापा तो पिंजा माड़ू थोड़ा आगे आ जाए अने सांस्कृतिक कार्यक्रम करो असा के नेरे जो मौको मिले खबर पे अने गाम गाम में खबर पड़ी खपे कि भाचुंडा में पानी जो दम केटलो है એટલે કે એડો કરી બતાયો काल थी पांचो कार्यक्रम चालू थींदो ने काल सांजो पहलो पा मनाईंदासी नरसिंह भगवान जो प्रागट्य नरसिंह भगवान जी साक्षात झांकी पा लड्या कराईंदासी अने इन पुठिया परेंगे जो पांचो प्रोग्राम रोंदो सौथी पहला बपोर जे भाग में वामन अवतार एवर तो वैशाख मास थई वियो घणे मळे छोकरा होता मुनणे वाला हेकड़ी के वामन बनाईंदासी अने ओंजे हतानो वामन अवतार कराईंदासी इन पुठिया राम लक्ष्मण सीता अने एन साथे साथे राम जा जो सेवक हैं जो कोई ने पण ओधराम महाराज वालराम महाराज एनी जी पण झांकी थे वारी है अने एन पुठिया पा मनाईदासी कृष्ण जन्म महोत्सव एन पुठिया बेडी पालको मनाईदासी गोवर्धन उत्सव ई पांचे कथा जो पांचमो डी हुंदो जंडी गोवर्धन भगवान के उपाड़ी लागने कृष्ण भगवान अवतार गणे था अने गोवर्धन भगवान के उपाड़ी था अने गोवर्धन भगवान जो 56 प्रकार जो भोग में धराईंदासी अने 56 प्रकार के भोग में कोन तो खबर है गोवर्धन भगवान के खबर पड़ी के पाकेन गाम में आया यूं अने अबड़ासे जी बाजरे जी रोटली बोरी वखणा जे थी तो बाजरे जी मानी घरानो बनाईए छो अने गोवर्धन बापा के जमाड़ जा भाई कच्छ में रोणो तो कच्ची प्रमाणे रोणो खपे ने अने वधारे आगे लगे कि शाक बनाणो तो गोवार जेड़ो शाक जो कोई न बने अने तेरे पर मीठो मो कराणो तो खीर ज बनाई गई जा ई पाजी देसी संस्कृति है ने ई बापा के मां खाराईंदासी एने पुठिया मंगलवार जो पांजो घर में प्रसंग है वो छोकरी पांजेडा पहने वाली हुई ये पांजी पंजी छोकरी हुई इनके पा खूब प्रेम थी पहनाईंदासी ओंडी मड़े पाके विया में घरचोड़ा पहरीए तो केड़ो लगदो मड़े अने भा मड़े साफे में हुआ तो केड़ो लगे ते एडी की व्यवस्था राजाभाई करदा राजाभाई मड़े व्यवस्था नोट करिए था मड़े अने सांस्कृतिक कार्यक्रम करनु है तो राजाभाई के संपर्क करजो राजेश जेठालाल नाकुआ इन्हीं के संपर्क करजो जिनजी मुलुंड में साड़ी दुकान है एंड एडवर्टाइजमेंट का पैसा अलग गंदो से बापा ते हेन प्रमाणे पाके रूपरेखा अग्या वधारनी है मणे पा मिली करीने पा अग्या अचो मणे पा भेरीने कार्यक्रम करदासी तो पा बहु सरस लगदासी अने जडे आऊं गाल करे इतिहास करनो तो इतिहास तो हणे करीने बताईयो तो हणे पा लोको एम प्रमाणे कथा के अग्या वधाईयो ने बई एकड़ी के गाल एकड़ी समझाई दिया
બહુ સરસ એકડી ગાલ આ કે પા લોકો બહુ સરસ લાગે તો કે રોજ અહીં લોકો મળે પોતે કે નમન કરો, નિવેદન કરો તા, મળે પોતે કે દર્શન કરો તા, એને પોતે ભાગવત સપ્તાહ કેડા પગે લગેલા જતા, લાઈન લગાવ્યા હતા, બહુ શિસ્તબદ્ધી કાર્યક્રમ મળે તો પેકડી ગાલ આગે છે હી કમ આ પાંચો કેજો પિતૃ જો પણ પિતૃ કેને પોઠિયા છે પાંજા દાડા પાંજા કુળદેવી ખેતરપા દાડા ઈ મળે રાજી રોંધા તા પિતૃ ઓચીંદા ને પાંજા પિતૃ જો કો અહીં એની મણી કે રાજી કર લાગે પાંજા જો કો વેડા मुख्य जसरा दादारी पोथी है, खेतरपा दादारी पोथी है, पाने कुलदेवी जी पोथी है, ओडा पगे लगे जो कारण के वो पा मणी जाए दरेक लोग के पगे लगी करी पोस्टेड मध्य जो व्यासी दर्शन करो परिक्रमा करो एम प्रमाणे पा पगरंग आज्ञा बधाईंदा सी अने ए रीते प्रेम थी दर्शन करदा तो आके मणी के एटलो सरखो लाभ मिले नका तो थी तो एडो कि रोज सवार जो खाली पूजा कराई तो ओनी के लाभ मिले तो नहीं मळे रही गया कहाँ जो को रही न खपे એટલે મને દર્શન કરજા અને હેડા માજી મુજી વાણી કે વિરામ દિયા તો અને એમ પ્રમાણે પા પ્રેમથી પ્રોગ્રામ કે આગળ વધારતા સી ભાગવત સપ્તાહ કે એકડી યાદગાર બનાવીदा સી આ મણી કે વિનંતી કર્યા તો કે હાણે વરી પાછો પાછી પોથી મથે અહીં આરતી કરલા વેનો પોથી પૂજન કરજા બ્રાહ્મણ પૂજન કરજા આરતી કરજા અને પ્રેમથી ફરી પાછો પા મને પોથી કે પગે લાગી જા મુખ્ય પોથી વટે પરિક્રમા કરલા આછી જા मूर्तये सहस्रपादाशिशरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् भागवत भगवान नीवो उतारो आरती 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 चंदन चौखाने फुलडे वधाऊ चंदन चौखाने फुलडे वधाऊ चंदन चौखाने फुलडे वधाऊ चंदन चौखाने फुलडे वधाऊ प्रेम थी हे प्रभु प्रेम थी उतारू भगवान नी हो उतारू आरती यशोदा लाला नी हो उतारो आरती यशोदा लाला नी हो उतारू आरती श्रद्धा के ना दीपक प्रगटाऊ श्रद्धा के ना दीपक प्रगटाऊ भावना के दिवेल पुराबू भावना के दिवेल पुराबू प्रेम थी हे प्रभु प्रेम थी उतारू तुम्हारी आरती प्रेम थी उतारू हो तुम्हारी आरती भगवत भगवान की हो उतारो आरती भगवान ने हो उतारू आरती कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेंद्र हारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि
मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरे सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते जलेन शीतलीकरोमि यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नक्ष्यन्तु प्रदक्षिणां पदे पदे हस्ते हि देवताभिवन्दनं नमोऽस्तु रुद्रेभ्यो ये प्रादेव्यां ये घामन्नामे गावः तेभ्यो दश प्राचीर्दश दक्षिणा दश प्रादेचिर्दशोदीचिर्दशोत्वाः तेभ्यो नमो अस्तु तेन वन्दु तेन मृडयन्तु ते यं जग्मो यश्च न ज्येष्ठितमेखा यं भेदर्मः ॐ आरार्तिकं समर्पयामि स्व आत्माभिवन्दनं नेत्राभिवन्दनं शीर्षाभिवन्दनं प्रार्थयेत हस्तोः प्रक्षाल्यः हस्ते अञ्जलो पुष्पाणि दाय अथ मन्त्रपुष्पाञ्जले ॐ इदं विष्णुर्विचक्रमे त्रेदानि ददे पदम् समूढमस्य वाग्भूसुरे स्वाहा ॐ विष्णोरराडमसि विष्णोः सत्रेषु विष्णो शूरसि विष्णो ध्रुवोऽसि वैष्णवमसि विष्णवे त्वा ॐ ब्रह्मजगनानं प्रथमं पुरस्ताद्विषेमतः सुरचोवेन आवह संज्ञा उपमा अस्य विष्टाः सतश्च योनिमसतश्च विवाह ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च ॐ श्रीश्चौदे लक्ष्मीश्च वग्न्यावहोरात्रे पारधवे नक्षत्राणि रूपमश्विनो व्यातम् कृष्णन्निघाणामुम्ब इखाणः सर्वलोकं इखाणः ॐ श्री वाङ्मय स्वरूप पुराण पुरुषोत्तमाय नमः श्रीमद्भागवत देवताभ्यो नमः चरणकमलयोः मंत्रपुष्पाञ्जलि समर्पयामि प्रदक्षिणां परिभावयामि एक परिक्रमा कर लेजो ओम असंख्याता सहस्राणि रुद्रा अधिभूम्याम् एकाग्निसहस्रयोजनेव धनवानि तन्मसि अतः नमस्कारान् समर्पयामि બધા પ્રાર્થના કરી લેજો આજના બીજા દિવસના ભાગવત સપ્તાહમાં કથા સાંભળવામાં કથા વાંચવામાં કોઈ પણ પ્રકારની આપણા દરેક કાર્યમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો ભગવાન આપણને માફ કરે આપણા પિતૃઓને ભગવાન સદગતિ આપે એ ભાવનાથી ભગવાનને નમસ્કાર કરી લેજો ભૂદેવોને નમસ્કાર કરી લેજો અને ફરી પાછા વોલેન્ટિયર્સ અહીં આવી જજો પરિક્રમા જ્યારે શરૂ થાય ત્યારે મને વોલેન્ટિયર્સની આવશ્યકતા પડશે વોલેન્ટિયર્સ અહીં આવી જજો અને હવે પરિક્રમા ધીરે ધીરે શરૂ કરજો मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने मेरी लगी श्याम संग प्रीत दुनिया
दुनिया क्या जाने। क्या जाने कोई क्या जाने, क्या जाने कोई क्या जाने। हो मेरी लगी श्याम संग प्रीत दुनिया क्या जाने। मेरी लगी शाम संग प्रीत दुनिया क्या जाने। छवि लगी मेरी श्याम की जब से, छवि लगी मेरी शाम की जब से। भई बावरी मैं तो तब से, भई बावरी मैं तो तब से। छवि लगी